એટલે આપણે છે ને શરૂઆત કરવા માટે કન્વર્ઝેશનને ગુજરાતીનો એક નિયમ છે. આપણે શરૂઆત ક્યાંથી કરીએ ખબર છે? અમદાવાદથી ભાવનગર જતા એટલે પહેલાં શરૂઆત કરીએ. જેવી અમદાવાદની બહાર ગાડી નીકળે ને, અચ્છા આ કયું સ્ટેશન આવ્યું, એટલે પેલો કહેશે ધીમે રહીને કે આ ભાઈ ફલાણું સ્ટેશન, અચ્છા એ છે, ઓકે હું શું કહેતો હતો, એમ કે વાત ચાલુ કરીએ. આપણો પહેલો મુદ્દો હોય કે આ કયું સ્ટેશન આવ્યું. હવે આ વાત એટલા માટે કરું છું કે મારે પેલા કાકા પાસેથી મરાઠી શીખવી હતી. મને એમ પૂછવું હતું કાકા મરાઠી મેં इसको क्या कहते हैं, मराठी में उसको क्या कहते हैं. મેં તો અમને હવે ડાયરેક્ટ પૂછીશું તો આ તો નવરા તો છે નહીં આપણને ભાષા શીખવાડે. એટલે મેં કીધું ધીમે રહીને કોઈક સ્ટેશન આવે ને કાકાને પૂછું કે કાકા એ કોણ સા સ્ટેશન આયા. એટલે કાકા જવાબ આપશે કે ભાઈ આ ભાયંદર આવ્યું કે ચેમ્બુર આવ્યું કે નામ બોલશે એટલે એના પરથી આપણી વાર્તાલાપ શરૂ થશે. ગાડીને ધક્કો વાગશે. શરૂઆતમાં એક જગ્યાએ ગાડી ઊભી રહી, મને દેખાતું હતું ચોખ્ખું, તો મેં કાકાને પૂછ્યું. જેટલી મરાઠી સાહેબ આખી જિંદગીમાં આવડતી હતી બધી એક જ વાક્યમાં ભરપૂર પ્રયોગ કરીને વાપરી નાખી. બધું ભેગું કરીને મેં પૂછ્યું, મેં કીધું કાકા યે કુતલા સ્ટેશન આહે, ધમધમાવો. કાકાએ મારી આમાં 3 વાર જોયું. 3 વાર જોઈને મને કે માલા માહિતી ના. હવે માલા માહિતી ના એનો મતલબ થાય આઈ ડોન્ટ નો, મુझे નહીં પતા, મને નહીં ખબર. પણ કાકા એનો મતલબ કંઈક જુદો જ કાઢ્યો હશે. માલા માહિતી ના એટલે આપણને એમ કે માલા માહિતી ના સ્ટેશનનું નામ હશે. મને એમ કે દાદર પહેલા માલા માહિતી ના આવતું હશે, પછી દાદર આવશે. આપણે બોરીવલી જવું છે, રહેવા દો. બેસી ગયો. આપણને એમ કે માલા માહિતી ના સ્ટેશનનું નામ છે. થોડી વાર રહીને ગાડી બીજી એક જગ્યાએ ઊભી રહી. 4-5 મિનિટ પછી કાકાને મેં પાછું પૂછ્યું, મેં તો કાકા એ કોણ સા સ્ટેશન આહે. કાકા કે માલા માહિતી ના. પછી હું બગડ્યો. તમારે 2 સ્ટેશનના નામ સરખા. મેં તો 2 સ્ટેશનના નામ સરખા, આવું થોડી ચાલે. પછી મને યાદ આવ્યું સાહેબ, મેં તો આપણા ગુજરાતમાં હોય નાની ડભોણ ને મોટી ડભોણ, નાના ચિલોડા ને મોટા ચિલોડા. મેં કીધું પેલું નાના માલા માહિતી ના ત્યાં મોલા મોટા માલા માહિતી ના હશે. મેં તો વાંધો નહીં, 2 સ્ટેશનના નામ સરખા. કાકાને છોડી દીધા. થોડી વાર ગાડી ત્રીજી જગ્યાએ ઊભી રહી. પાછો હું બગડ્યો. મેં તો કાકા ये कौन सा स्टेशन आए. કાકા કે માલા માહિતી ના. મેં ધોકો કાઢ્યો નીચેથી. મેં શું બોલ્યા? મને કે માલા માહિતી ના. પેલા 2 એ જ બોલ્યા હતા, ત્રીજું આવ્યું માલા માહિતી ના. ઉલ્લુ સમજો છો એમ કે ધોકો આમ ખાલી કાકાને બતાવો ને કાકા કે મારતોસ કસાલા. મેં કીધું એમ બોલો ને, મારતોસ કસાલા આવ્યું. ત્યારના હું માલા માહિતી ના મંડી પડ્યા છો. 33 દિવસ પછી ખબર પડી મારતોસ કસાલા ને કસાલા મારતોસનો મતલબ શું થાય. હજી જેને ના પડી હોય આસપાસમાં એકાદ મરાઠી પડોશી શોધી લેવાનો. એમાં બધું પછી અમે થોડી કરીએ, તમે તૈયાર તૈયાર ના આપી, થોડુંક તમારે મહેનત કરવાની, એમ મજા આવશે. જ્યારે તમે કોકને પૂછશો ને કે મારતોસ કસાલા ને કસાલા મારતોસ, એટલે પછી એ તમને કાંઈક મારતોસ ના કરે, જોજો. પણ આવી વાતો છે જ્યારે ભાષા બદલાઈ છે, જ્યારે ભાષાનો ડિફરન્સ આવ્યો છે, ત્યારે ને ત્યાં હાસ્યનું ઉદ્ભવ સ્થાન આવ્યું છે. ભાષા, મારી ભાષા અને તમારી ભાષા જુદી હોય અને છતાં પણ આપણે બંને જો કમ્યુનિકેટ કરવાની કોશિશ કરીએ ત્યારે માત્ર ને માત્ર હાસ્યનું સર્જન થતું હોય છે, ત્યારે માત્ર ને માત્ર કંઈક મજાની વાતનું સર્જન થતું હોય છે. ભાષા અલગ, વાત અલગ. એકવાર થયું અમે બધા સાઉથની ટ્રીપ ઉપર જતા હતા. હવે દરેક જગ્યાએ ભાષા શીખવાનો પ્રયત્ન કરવાનો. હું ચોખ્ખું કહું છું તમને. મહારાષ્ટ્રમાં જાઓ તો કરવાનો, પંજાબમાં જાઓ તો પંજાબી ભાષા શીખવાની કોશિશ કરવાની. પણ એક સાઉથ ઇન્ડિયામાં જાઓ ને, સાઉથમાં, ત્યાં ભાષા શીખવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરતા. કારણ કે એક તો એ હું બોલે છે ને એમની ભાષામાં હાય હેલો કેમ છો ને મજામાં, 4 વસ્તુ શીખવામાં આપણી 7 પેઢી નીકળી જાય. ખરેખર ના સમજણ પડે સાહેબ. લોટાની અંદર તમે 25-30 કાંકરા નાખીને ઉપરથી લોટો ઢાંકીને જે ખખડાવો ને તો કેવો અવાજ આવે, આવું બોલતા હોય છે. આપણી 3 પેઢી ના સમજી કે શું બોલ્યો મજામાં. મેં આ મજામાં માટે આટલું ખેંચ્યું આને. મારા ઘેર જમવા આવશો નું તો કેટલું કરે, મેં તો 40 મિનિટ ચાલે આનું. અને ક્યાં પહોંચીએ મેં તો નહીં શીખવું. હું વિચારતો હતો કે આ આપણે બધા દોઢ ડાયા થઈ જાય, અહીંયા નહીં થઈએ. આ ભાષા શીખવી જ નથી, નક્કી કરીને બેઠો હતો સાહેબ. થયું એવું, અમે 5 હાસ્ય કલાકારો હતા, 1-2 અમારા મ્યુઝિશિયન સાહેબ હતા, 7-8 કલાકારો અમે હતા. પ્રોબ્લેમ ત્યાં થયો કે અમે બધા જ કલાકારો જતા હતા, અમારી ટિકિટ એક જણ પાસે. મેં એને કીધું તું તમારા બધાની ટિકિટ તારી પાસે છે, ટિકિટ ખોવાતો નહીં. જો ટિકિટ ખોવાઈ ગઈ પછી મેં તો અહીંના ટીસીને એની ભાષામાં સમજાવવાની, એને મળવાની ટિકિટ એક વાળી કરીએ તો લોચા પડશે, આપણને આવડશે નહીં. એટલે ટિકિટ ગુમ ના થવી જોઈએ. તું ગુમ થઈ જાય ચાલશે, મને કે નહીં થાય. જે ના થવાનું હોય પહેલાં થાય. ટિકિટ ખોવાઈ ગઈ. પેલા બધા અમે લોકો બાથરૂમમાંથી આમ તેમ આટા મારીને બેસતા હતા, સીટ ઉપર બેઠો, પેલો કે અમે ભાઈ ટિકિટ ખોવાઈ ગઈ. ખોવાઈ ગઈ તો ગુજરી જઈશું. મેં આવું ના કરે, અમે કે ખોવાઈ ગઈ શું કરીએ. ઊભો રહે. હવે મેં બાજુમાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ઇંગ્લિશ હિન્દી. મને કે હું રાજકોટનો છું, બોલ ને ભાઈ. મને કે હા મને કોક તો ગુજરાતી છે ટ્રેનમાં. મેં કીધું ભાઈ હું અમદાવાદનો છું. બધું અમિત અમારી ટિકિટ ખોવાઈ ગઈ છે, તમારે શું કરવાનું. મને કે આમાં એવું છે ને, જો અમિતભાઈ હું તો હમણાં ઉતરી જવાનો છું, પણ તમને એક આઈડિયા આપતો જાઉં. બધું બોલો. મને કે ટીસી આવશે, તમને કહેશે ટિકિટ, તમે કહેશો ટિકિટ ખોવાઈ ગઈ, કહેશો એવું જ કહીશ. પછી તમને ટીસી તમારું નામ પૂછશે, તો બધું નામ કહીશ, એમ નહીં શું કહેશો, બધું હું અમિત કહીશ, રમેશ કહેશે, સુરેશ કહેશે. એવું નહીં લા, અમિત ને સુમિત ને રમેશ ને સુરેશ ને આવું કોને, એટલે પહેલાં ખબર પડી જાય કે આ ગુજરાતી છે, એટલે તમને નહીં છોડે. તમારે શું કરવાનું, સાઉથ ઇન્ડિયન નામ કહેવાનું. સાઉથ ઇન્ડિયન નામ. એટલે પેલાને શું લાગશે ટીસીને કે આપણા વાળો છે, આપણને વાલા છોડ દેગા. અચ્છા બધું સાઉથ ઇન્ડિયન નામ કહેવાનું. ઓકે થેન્ક યુ વેરી મચ ફોર ધી આઈડિયા. નીકળ જતો રહ્યો.
થોડી વાર એમ બધા ભેગા થયા. પછી જાણે આમ ભારત પાકિસ્તાનની શાંતિ મંત્રણાની મિટિંગ ચાલતી હોય ને એવી મિટિંગ અમે 5 જણાએ ભરી. મેં તો જો ભાઈ, આમાં એવું છે ને કે આપણે હવે સાઉથ ઇન્ડિયન નામ વિચારવાના છે. હવે સાઉથ ઇન્ડિયન નામમાં આપણા ગુજરાતીનો કોટા 5 નામ પર આવીને પૂરો થઈ જાય. આપણને એક આવડે ઓલો રજનીકાંત, બીજો આવડે ઓલો પ્રભુદેવા, ત્રીજો આવડે નાગાર્જુન, ચોથો આવડે આપણને ચિરંજીવી, 5મો ઓલો નવો આવ્યો એ ધનુષ. સાઉથ ઇન્ડિયન કોટા પૂરો. અમે 5 જણા હતા, 5 નામ હતા. મેં તો એક કામ કરો, એક વેચી નાખો. તું પ્રભુદેવા બન, તું ચિરંજીવી બન, તું નાગાર્જુન બન, હું રજનીકાંત બન, તું ધનુષ બન. કોટા પૂરો, ગેમ પૂરી. બધાએ નક્કી કરી લીધું. બધા પોતપોતાનું નામ લઈને બેસી ગયા હતા. થયું એવું કે 72 જણની બોગી હતી. સૌથી પહેલા જે ટિકિટ કરતો આવ્યો એમાં પહેલા 33-35 જણમાં જ અમારા 5 નામ વપરાઈ ગયા. હવે પેલો પ્રભુદેવા બોલ્યો છે, હું એમ કહું મેરા નામ બી પ્રભુદેવા, પેલો પકડીને મારે કે નહીં આપણને. હું સારું શું કરવાનું? હવે ગુજરાતી નામમાં સાહેબ એક ફાયદો છે. ગુજરાતમાં આપણું નામ અમિત હોય ને, આપણે એનું રાઇમિંગ કરી નાખીએ ને, લખતો વળગતો શબ્દ. સુમિત તો નામ બની જાય, રમિત તો નામ બની જાય, કરણ હોય ને તો કરણનું પરણ નામ બની જાય. આવું બધું હોય. તો મેં પેલા કીધું મેં પ્રભુદેવાનું ગભુદેવા કે છબ્બુદેવા કે બભુદેવા કરીશું કેવું લાગશે યાર? નહીં જામે નહીં. એમ એક કામ કરો, છેલ્લો આઈડિયા એ છે, મારી બાજુવાળો સાઉથ ઇન્ડિયન છે, એ જે નામ આપશે ને એમાં પહેલો બીજો શબ્દ આપણે બદલી નાખવાનો, આપણે કહી દેવાનું. એ પ્રભુદેવા કહેતા આપણે છબુદેવા કરી નાખવાનું. તું તબુદેવા કરજે, પેલો મભુદેવા કરશે. ગેમ પૂરી. મન કહે ને વાત થઈ. ટીસી આવ્યો, બધાને ફરતો મારી બાજુવાળા પણ આવ્યો. આઈને કે નામ, પેલો કે ટિકિટ નહીં. હા તો નામ, પેલો કે નામ સુબ્રમણ્યમ. મેં કીધું આ આવડતું તું આ લઈ ગયો. સુબ્રમણ્યમ, આ તો બચી ગયો હારો. મારી પાસે આયા, મને કે ટિકિટ. મેં કીધું સર નહીં હે. નામ, મેં કીધું નામ, મેં કીધું એલ્યુમિનિયમ. અચાનક બમ થઈ ગયો. મારી બાજુમાં એક તબલા વાળો બેઠો હતો. નામ એ કે આપણું તો હાર્મોનિયમ. નક્કી કરીને બેઠો સાહેબ, તમે ઘૂસ્યા ત્યારથી કે આ શું નક્કી કરીને બેઠો? આમાં કોકના નક્કી થઈ જશે તારા નક્કી કરવામાં. એમ આવું થાય ને. પણ વિચારો, એલ્યુમિનિયમ ને હાર્મોનિયમ ટીસીએ છોડી દીધા, છતાંય કાર્યક્રમ થયો. એટલે અનુભવો થાય સાહેબ. આમાં ક્યાંક ને ક્યાંક 5% સત્યતા છે ને બાકીનું 95% હાસ્ય, માત્ર હાસ્યનો ઉમેરો છે. પણ અનુભવ થાય, અલગ અલગ કિસ્સા જનરેટ થાય, અલગ અલગ વાત થાય. અને ભાષાની તો વાત હું તમને કરું તો ઘણા કિસ્સા છે કે જ્યારે ભાષા બદલાઈ છે ત્યારે ત્યાં મજા આવી છે. બીજો એક કિસ્સો તમને કહું. કિસ્સાની વાત એવી છે કે ભાષામાં એક વખત એવું થયું કે આપણે ત્યાં એક માણસ આવે, ખબર છે? આપણી સોસાયટીમાં એક વોચમેન હોય. બધાની સોસાયટીમાં એક વોચમેન હોય ને નેપાળી હોય. હું શાબજી મુકાશ કબોતોશકા. એક તો આપણને જાગે છે કે ઊંઘે છે ખબર ના પડે, કારણ કે એની આંખો ચાલુ હોય ત્યારે આપણને બંધ જેવી જ લાગે. હું શા ખીચામાં ખાશ મોખાખી આવું બોલતો એટલે આપણને એમ થાય ભાઈ તું શું કહે છે. હવે એની એક લેંગ્વેજની ટોન છે. એ લોકોએ હિન્દી તો શીખી લીધું છે પણ એમનું હિન્દી પણ નેપાળી હિન્દી છે. હું શાબજી ક્યાં કહેતા હે તુમારા ખો ખરેખા, આવું હિન્દી બોલે, સબટાઇટલ વગરનું. આપણને રોમજણ જ ના પડે. તો હું શીખવાની કોશિશ કરતો હતો. એટલે એક વખત મારી પાસે આવ્યો અમારી સોસાયટીનો વોચમેન. મને કે હું શાબજી નમસ્કાર. મેં કીધું નમસ્કાર. હું શાબજી તુમકો માલુમ હે? મેં કીધું શું માલુમ હે? મને કે હું સિરિયા માલુમ હે? મેં કીધું હા, જેમ ભારત દેશ છે, અમેરિકા દેશ છે, એમ સિરિયા પણ એક દેશ છે. આટલું જનરલ નોલેજ મારી પાસે ખરું. ઉસકા બાદશાહ માલુમ હે? મેં કીધું હા, જેમ આપણે ત્યાં પ્રધાનમંત્રી હોય એવી રીતે સિરિયા દેશમાં બાદશાહ છે, રાજા છે. હું મર ગયા. મેં કીધું હે હું મર ગયા? મેં કીધું ઉભો રે. મેં છાપા કાઢ્યા, 4-5 છાપા જોઈ નાખ્યા, ક્યાંય નહોતું. ન્યૂઝ ચેનલ ચાલુ કરી, એ કે ન્યૂઝ ચેનલમાં નહોતું. મેં તો આવડો મોટો દેશ સિરિયા, એનો આવડો મોટો બાદશાહ, એ ગુજરી ગયો. છાપાવાળાને ટીવી વાળાને ખબર ના પડી. યાર તને કેવી રીતે ખબર પડી? મને કે હું हमको पता चला. મેં તું कैसे चला? મને કે હું हमने उसका डेड बॉडी देखा. એટલે મેં તું સિરિયામાં બાદશાહ મરી ગયો, ડેડ બોડી ત્યાં જોઈ, લાશ ક્યાં જોઈ? હું अपने गार्डन में देखा. એટલે મેં તો આવડા દેશના રાજાને મરવું હોય તો આપણા ગાર્ડનમાં શું કરા ગુજરી જાય? મેં કીધું એની પાસે મળવા માટે ઘણી જગ્યાઓ છે. માન કે નહીં, ચલો તું કવિ દિખાતા હે. મેં કીધું વાહ, સિરિયા દેશના રાજાની ડેડ બોડી જોવા માટે હું જતો હતો સાહેબ. મને એટલો બધો આનંદ થયો ને. મેં તો મીડિયાને કહેવા વાળો હું હોઈશ. પહેલાં ભારત દેશમાં કદાચ કોઈ આ વાત ફેલાવશે તો હું હોઈશ. કંઈ વાંધો નહીં, ફેમસ થઈશું. ગયો, આંગળી પકડીને લઈ જાય નાના છોકરાને, એવી રીતે મને આંગળી પકડીને લઈ ગયો. ચાલો, એટલા કોન્ફિડન્સથી લઈ ગયો. હવે અડધો જોક કહીશ, અડધો તમારે પકડવાનો. સમજાય તો તમારા ભાગ, ના સમજાય મારા ભાગ. કેટલી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સો ઘેર બેઠા તાળી પાડજો. છે કે રાજકોટ સ્ટુડિયો સુધી મને શૂટિંગનો અવાજ આવશે બધો, એટલે બધા તાળીઓ પાડજો. જો હું ગયો સાહેબ તો ગાર્ડન હતું. ગાર્ડનની અંદર મને આંગળી બતાવી. મને કે એવું દેખો સિરિયા કા બાદશાહ, સાલા મર ગયા. એણે જે આંગળી બતાવી હતી ત્યાં સાહેબ ચકલીનું બચ્ચું મરેલું પડ્યું હતું. મને કે દેખો સિરિયા કા બાદશાહ, ઈ શાલા મર ગયા. સાહેબ 3 દી સુધી મને ખબર નહોતી પડી. 3 દી પછી મને પડી ખરું ચીડિયા કા બચ્ચાનું મારા સિરિયા કા બાદશાહ કર્યું. બોલો આ ક્યાં શીખાય? મને એમ થાય છે ચાલો કિડનીમાં લીવરના ઓપરેશન કરાવવા પડે. ધનુર ઉપડે એવી એની ભાષા. ક્યાંય મેં નહીં શીખાય. મેં તો આમાં શીખવું નથી તારી ભાષા, ગુજરી જઈશ. મેં હું શીખીશ તો
કેવી, અને હજી કહું તમને કેટલી, આ તમે હસ્યા એની ઉપરથી કહું છું, એટલી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ એટલે કહું છું. મજા ક્યાંય ખબર છે, એક દાડો મારી પાસે આવું શાપજી શોપિંગ કરેગા, મેં કીધું તું કરેગા તો આમ જોડે ચલેગા, ચલો આપણે પાછા એવા જ ને, કયા કે શું લેવાનું છે, મને કે પીલો લેગા, ઓશિકું હોય ને, ઓશિકું આપણે જે સુવા માટે ઓશિકાને પીલો કહીએ, પીલો લેગા. હું ચલો લઈ ગયો, ગાદલાના તકિયા અને ઓશિકાને પીલો મળતા હોય ને એવી જગ્યાએ લઈ ગયો. હવે કેટલું સમજદાર ઓડિયન્સ તો તમે સમજાવજો મને. જો એમાં એક ઓશિકા સામે આમ આંગળી કરી, મને કે આયશા ટાકિયા ચાહીએ, આયશા ટાકિયા. મારા અરે એસા તકિયાનું આયશા ટાકિયા કર્યું. બધું સલમાન ખાન હજી બાકી, ભલામણ તારે આયશા ટાકિયા જોઈએ, તારા ટાંકા ભેડા જેમાં સલમાનભાઈ બાકી રહેવા દે ને. મેં કીધું પણ મજા આવે સાહેબ, જીવનની અંદર જ્યારે ભાષા બદલાઈ છે ને ત્યારે અલગ પ્રકારનો આનંદ આવ્યો છે. અને તમે બધા સુંદર મજાના ગુજરાતી ભાષામાં મને માણો છો ને. ગુજરાતી ભાષાનો વૈભવ કંઈક અલગ છે. કદાચ મારી પાસે કોઈ એક એવો વ્યક્તિ હોય જેને દુનિયાની 5 ભાષા આવડતી હોય, અને મને કદાચ 5 ભાષા, એ 5 ભાષા મને પણ આવડતી હોય, પણ જો ને ગુજરાતી આવડતી હોય ને તો સૌથી પહેલાં હું મારી ગુજરાતી ભાષામાં જો વાત કરવાનું પસંદ કરું, કારણ કે ગુજરાતી ભાષામાં આનંદ છે. અંગ્રેજી ભાષા કે બીજી કોઈ ભાષાને ક્રિટિસાઇઝ કરવાનો ક્યાંય કોઈ મોકો પણ નથી, પણ અંગ્રેજીમાં કદાચ તું કેવું હોય તો પણ યુઝ કહેવાય, તમે કેવું હોય તો પણ યુઝ કહેવાય, ને આપ કેવું હોય તો પણ યુઝ કહેવાય. યુ કહીએ એટલે તુકારાત્મક શબ્દ થઈ જાય, પણ ગુજરાતીમાં તું, તમે, આપ, આ બધા જ અલગ અલગ છે. આપ શ્રી, આપ તેઓ, અલગ અલગ ભાષામાં અલગ અલગ વાત છે. કદાચ સામેવાળાની મર્યાદા જાળવી હોય તો તમે તુંની જગ્યાએ તમે કહો અથવા આપણે કહો ને તો ફરક સમજાય, પણ યુ કહેવાથી તો માત્ર એટલું ને એટલું જ થશે. 5 વર્ષના બાળકને તમારે યુ કહેવું પડે અંગ્રેજીમાં, અને 95 વર્ષના દાદાને તમારે યુઝ કહેવું પડે. તો કોઈ ભાષાની આપણે ક્રિટિસિઝમ નથી કરતા, પણ ગુજરાતી ભાષામાં સમૃદ્ધિ છે સાહેબ. ગુજરાતી ભાષાની અંદર લાગણી અને સ્નેહના કદાચ તમે સમાનાર્થી શોધવા જશો ને તો 36 થી વધારે, 35 થી વધારે સમાનાર્થી મને મળ્યા છે, અને એ પણ ગૂગલ ઉપર. કદાચ આપણા સાહિત્યની દુનિયામાં આપણે નજર નાખીએ તો સ્નેહ અને લાગણીના સમાનાર્થી હજારોની સંખ્યામાં આપણને મળી રહે. તો આવી સમૃદ્ધ ભાષા મારીને તમારી પાસે છે ગુજરાતી ભાષા, જેની અંદર આ મજાની વાત હું કરી રહ્યો છું. પણ ભાષાની વાત તમને કરું છું તો એની અંદર એક મજાની વાત એવી થઈ કે એક વખત હું મારા એક ભાઈબંધ, અમે 2 જણા ઊભા હતા. એટલે મેં કીધું આપણે 2 ઊભા છીએ શેના માટે? મને કે બાદ ઊભા રહીએ જો થોડી વાર. મને કે અહીંયા બધા એડ્રેસ પૂછે, આપણે એકાદ જણને ખોટું એડ્રેસ બતાવીએ, મજા આવે. બધું કોકને ખોટા એડ્રેસ બતાવીને તને કયો વિકૃત પ્રકારનો આનંદ મળે? મને કે જોતા ખરે અમે બધાને એડ્રેસ બતાવતા. તમે એક જણો એક ફોરેનર આવ્યો, મેં કીધું આને ખોટું એડ્રેસ ના બતાવતો, આપણા ભારત દેશનો મહેમાન છે. મેં કીધું આના માટે તો અત્યારે તું ખોટા જગ્યાએ એને ચડાવીશ ને, આ ભારત દેશનું નામ આગળ જઈને એમ કહેશે કે ભારતમાં તો આવું થયું. ભારત દેશનો અતિથિ છે, તારો મારો અતિથિ કહેવાય. એમ તો આને તો સાચવવાનો. કારણ કે ઓકે, એ નજીક આવ્યો, આવીને એણે ચાલુ કર્યું કે હાર હું બોલ્યો, મને ના સમજાણું, આને ક્યાંથી સમજાય? એટલે પછી મને જો કે પછીથી ખબર પડી હતી કે એ એડ્રેસ પૂછતો હતો ફલાણી વાર. એને આખે છે મખમ આસી મખલ વખે મસ્ત વખેમ એમ કે કાગળ બતાવે. હારું કાગળમાં એડ્રેસ લખેલું એ બી હારું પોર્ટુગીઝ ભાષામાં લખેલું, ને બોલતો હતો તો કંઈક ચોથી જ ભાષા હતી. આ તો આપણને સમજાતી નથી. એટલે મેં એને કીધું આ ભાષા આપણને આવડતી નહીં, અંગૂઠા બતાવ્યા. એને બીજી ભાષા કરી, પેલા કરતા તો વધારે અઘરું નીકળ્યું. ધારો આ નહીં આવડતી, એટલે પાછો અંગૂઠો બતાવો. ત્રીજી ભાષા એને કીધી કે બોલા હારું આ નથી આવડતી, ત્રીજી વાર અંગૂઠો બતાવ્યો. ચોથી ભાષામાં એને ટ્રાય કર્યું, એ કે ચોથી નથી આવડતી. એટલે મેં એના હાથ જોડ્યા, પાર્ટી નીકળો, તમારું મારો મેળ નહીં પડે, જતા રહ્યા. પછી હું બહુ ગહન ચિંતનમાં પડી ગયો. બધું આને મદદ ના કરી શક્યો. આપણને કોઈને મદદ કરવાની ઈચ્છા હતી ને એને મદદ ના કરી શકે એટલે આપણને એક આંતરિક દુઃખ થાય કે આનું મદદ કેમ ના કરી શક્યો. મેં મારા મિત્રને બહુ પ્રેમથી કીધું, હવે જો ક્યાં મજા આવે છે. મેં પૂછ્યું, મેં કીધું, મેં તો ભલા માણસ આપણે બી એકાદ બહારની ભાષા શીખવી જોઈએ. આપણા દેશ સિવાયની બહારની એકાદ ભાષા આપણને આવડવી જોઈએ. મને કે કેમ? મેં કીધું જો જીવનમાં આવી મુસીબત આવે ને ત્યારે એકાદ ભાષા આવડતી હોય ને તો માણસ એડ્રેસ વગરનો થાય. તો એકાદ ભાષા આપણે ભારતમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સિવાય એકાદ ભાષા શીખવી જોઈએ. એનાથી ફાયદો થાય. એકાદ જુદી ભાષા શીખીએ હોય તો કામ આવે. મને મન કે પેલા 4 આવડતી હતી, એક કે કામ આવી? તું એકની વાત કરે, પેલાને 4 આવડતી હતી તોય કઈ મેળ પડ્યો? હુઈ જાય. મને કે હુઈ જાય ને, ઘેર જઈને હુઈ જાય. ક્યાં મેળ પડે સાહેબ? પણ એમ થાય ને. મેં તો વાત તો તારી સાચી, તારું 40 શીખી દઈએ તો 41મો તો ઊભો જ રહેવાનો. મેં તો વાત તો તારી સાચી, તારું 40 શીખી દઈએ તો 41મો તો ઊભો જ રહેવાનો. એના કરતાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી આવડે છે એટલે આનંદ જ છે. પણ અલગ અલગ જગ્યાની ભાષા છે સાહેબ. અને એવું નથી કે કદાચ ગુજરાતની બહાર જઈએ ને ભાષાનો સમૃદ્ધિ બદલાય છે, ભાષાનો વૈભવ બદલાય. ગુજરાત રાજ્યની અંદર પણ તમે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ જ્યાં જાઓ ત્યાંની ભાષા જુદી છે, શૈલી જુદી છે. ભાષા એની છે પણ શૈલી જુદી છે. ગુજરાતી પણ એવું કહેવાય ને કે 12 ગાંવે બોલી બદલે, તરવર બદલે, શાખા બુઢાપામાં કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા. તો 12 ગાંવે બોલી બદલાય ને એમ ભાષા બદલાય છે સાહેબ. દરેક જગ્યાએ ભાષા. હું મારા અનુભવો તમને કહું ભાષાને લગતા ખાલી, તો દરેક જગ્યાએ ભાષા કેવી બદલાય. હું બરોડા ગયો તો કાર્યક્રમ આપવા, ગયો તો ત્યાંની ભાષા આપણને ના. અમદાવાદમાં તમે આવ્યા હો તો અમે કહીએ બકા, બેલા, સુલા, બોસ.
બોસ બકાને બેલા સુલા બોલતો જે દેખાય છે અમદાવાદી, અને સમજ્યા આવે જેના માટે તકલીફનો ઉપાય એ છે અમદાવાદી. આવો શેર લખ્યો તમે. આમાં કેવું છે, સમજ્યા આવે, અમને અમદાવાદીને કંઈ બી પૂછે સમજ્યા આવે, અરે મારું પાકીટ ચોરાઈ ગયું સમજ્યા આવે. એમની પણ આજે હું શું કહું છું, મને લાફો માર્યો સમજ્યા આવે, મારા બાપુજી ગુજરી ગયા સમજ્યા આવે. શું થયું, બાપુજી ગુજરી ગયા, મારો જવાબ એ જ હોય સમજ્યા આવે. એટલે ભાષા જુદી છે સમજો. અમદાવાદમાં આવો તો બોસ બકા શું બેલા ઓલા ચલ્લા, આ અમારી ભાષા છે. બરોડામાં ગયો તો તારું એ અલગ જ ભાષા બોલે. જેવો રિક્ષામાંથી ઉતર્યો એક જવો મને કે ભગવાઈ ના જતા અહીંયા રઘવાઈ જશો. બધું ભગવાઈ ગયા, રઘવાઈ ગયા, ફંટાઈ ગયા, અંટાઈ ગયા. બરોડાની ભાષા અમને ના ખબર પડી. દરેક જગ્યાની ભાષા છે સાહેબ. રાજકોટમાં આવો તો એટલું મીઠું 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 બોલે ને તમને, આ હા 70 રૂપિયા ભાડું થતું હોય, રિક્ષાવાળો એટલા પ્રેમથી તમને આ હા કાઠિયાવાડીને તમને કે તમે 170 આપીને ઉતરો નીચે. ભલામણ આટલું બધું તમને કહીએ છીએ, તમે ઉતરજો. ઉતર્યા પછી તમને એમ લાગે કે પૈસા નથી દેવા તો હું 50ની નોટ આલીશ, પણ બેહો. આપણને એમ થાય કે હા કેટલો દિલદાર માણસ. સાચી ઘટના છે સ્ટુડિયો પર આવતા વખતની. 70ના 170 આપીને ઉતર્યો, એટલું મજા બોલ્યો. ઉતરી ગયા પછી એમ થયું હારું કાનને સારું લાગ્યું, પણ ખીચાને ખોટું લાગ્યું. આમ 100 રૂપિયા વધારે ગયા. એટલું મીઠું બોલે ને સાહેબ. ગાળ આપે તો ગુલાબજાંબુમાં લપેટીને ગાળ આપે તમને. ગાળ આપે તો તમે હસો થેન્ક યુ. ગાળ બોલ્યો આપે ના ખબર પડે સાહેબ. કાઠિયાવાડની ભાષામાં મજા છે. અને અમને અમદાવાદી તો કાયમ ઉલ્લું બની જાય કાઠિયાવાડની ભાષામાં. અમે આખા ગામને બનાવીએ પણ અહીંયા મજા પડી જાય અમને. પણ દરેક જગ્યાની ભાષામાં ફરક છે. દરેક જગ્યાની. સુરતમાં તમને ગમે તેટલું પોલાઇટલી કોઈ કહેતું હોય તો તમને એમ જ લાગે કે ગાળો આપે છે. ત્યાં હું શું કહું છું, ત્યાં આઈને પહેલાં તું આય ઘરે તને બટ્ટાવ આપણને એમ કે ને, આપણને એમ ગાળો ના બોલો યાર, એવું નહીં. હું શું કહું છું, તું આવતો ખરી. હવે બોલે આપણે સુરતમાં આપણને નોર્મલ બોલતા તો ગાળ લાગે આપણને, અને કાઠિયાવાડમાં ગાળ બોલતા તો આપણને નોર્મલ લાગે. પણ આવી મહેમાન ગતિ છે ત્યાંની. દરેક જગ્યાની ભાષા છે. હું ઉત્તર ગુજરાતમાં સાહેબ પહેલી વખત ગયો હતો. ઉત્તર ગુજરાતનો કાર્યક્રમ મેં જ્યારે આપ્યા નહોતા, અત્યારે લગભગ 5-1 વર્ષ પહેલાંની વાત છે. ઉત્તર ગુજરાતમાં પહેલી વખત ગયો ને, ત્યાં આખી ભાષાને સમજવાની હું કોશિશ કરતો હતો, પણ એક શબ્દ મારા ગળે નહોતો ઉતરતો. થયું કે ઉત્તર ગુજરાતમાં મેં મારા આયોજકને પૂછ્યું, મેં કીધું ભલા માણસ પ્રોગ્રામ શરૂ કરીએ, 9:30 વાગ્યા છે. મને કહો હોવો. મેં કીધું એમને આપણે 2.5 કલાક કાર્યક્રમ ચલાવીશું, 3 કલાકાર છીએ અમે, 2.5 કલાક એટલે મેં 12 વાગે કાર્યક્રમ પૂરો થઈ જશે. મને કહો હોવો. મેં કીધું સાઉન્ડ સિસ્ટમ વગેરે રેડી છે. મને કહો હોવો. મેં કીધું એમને એલોજન લાઇટ્સ વગેરે આપ્યા. ઓવા એમ તારું ઓવા શું છે? મેં કીધું એટલે મેં એકાદ જણને પૂછ્યું મહેસાણાના લોકલને. મેં કીધું મોટા ભાઈ ઓવા મને કે તમને નહીં ખબર? ના નહીં ખબર. મને કે ઓવા એટલે હા. તમે આપણે ગુજરાતીમાં હા કહીએ, હિન્દીમાં હા કહીએ, ઇંગ્લિશમાં યસ કહીએ ને, એમ અમારા મેહોણામાં ઓવા કે HOVE ઓવા. હારું આપણી ડિક્શનરીમાં જ નહોતું આ તો. એટલે મેં કીધું વાંધો નહીં, આપણને પછી ઓવાનો રાગ ચડ્યો. એટલે પછી મને આવ્યો છે કે પૂછ્યું, મને કે પ્રોગ્રામમાં મજા આવે અમિતભાઈ? મેં તો ઓવા. મને કે અમદાવાદની ગાડી છે? મેં કીધું ઓવા. મને કે જમવામાં અમારું મેહોણી ચાલશે? મેં કીધું ઓવા. આપણને ઓવાનો મજા આવી ગઈ. પછી તો મારું ઓવા જો કે અમદાવાદ આવ્યા પછી 40 દિવસ ચાલે. એટલે મેં કીધું ઓવા મજા આવી ગઈ. એટલે મારો આ ઓવાનો રાગ લઈને હું ત્યાંથી પ્રોગ્રામ પતાવીને મહેસાણાથી અમદાવાદ હાઈવે માટે મારી ગાડીમાં નીકળ્યો હાઈવે પર આવવા માટે. એટલે અમદાવાદ સર્કલ ઉપર અમે આવ્યા. મહેસાણાથી હાઈવે આવતો હતો, અમદાવાદ સર્કલ હજી પહોંચ્યા. એટલે બધા કલાકાર મિત્રોને એમ થયું કે આપણે ચા પાણી કરીએ કે પછી અમદાવાદમાં એન્ટર થઈએ. મેં ભલે ભલે ઓવા. આપણું ઓવા ચાલતું હતું. હું ઉતર્યો ને એટલે થયું એવું કે એક ફોરેનર, એક બહારના દેશનો આવેલો વ્યક્તિ ત્યાં એક અમદાવાદનું એડ્રેસ પૂછતો હતો કે હાઈવે સર્કલથી મારે અમદાવાદ શહેરમાં જવું હોય તો કઈ રીતે જવાય. હવે એના નસીબ ફૂટેલા તૂટેલા હશે કે એને અંગ્રેજી સિવાય બીજું કંઈ આવડતું નહોતું. અને અહીંયા આખી મહેસાણાની ગાડી આવેલી હતી. આ બધાને અંગ્રેજી આવડતું હતું પાછું. એટલે પેલાને એમ કે અહીંયાથી આવ્યા છે બધા ભણેલા ગણેલા લાગે છે. એટલે સૌથી પહેલાં એક ધોતિયાવાળા કાકા ત્યાંથી નીકળ્યા હતા, મેહોણી, પ્યોર દેશી મેહોણી. એ ધોતિયાવાળા કાકા ત્યાં ગાડીમાંથી નીચે ઉતરે, પેલો અંગ્રેજ પહોંચી ગયો કે એક્સક્યુઝ મી જેન્ટલમેન, આઈ વોન્ટ ટુ ગો અમદાવાદ સિટી, કેન યુ પ્લીઝ ગાઈડ મી હાઉ ટુ ગો આઉટ ધેર. કાકા કે ઓવા. કાકાને અંગ્રેજી આવડતું હતું. એટલે કાકાએ એમ કીધું કે હા હું તને મદદ કરું. ઓવા બોલો બતાવું લા બોલ. એમ કાકા ઓવા કીધું ને એટલે પેલા એમ થયું કે એક્સક્યુઝ મી સોરી. નીકળી ગયો કે આ ઓવમ નહીં મેળ પડે. થોડી વાર બીજા કાકા હતા, ધોતિયું પહેરેલું હતું, એમને પૂછ્યું કે એક્સક્યુઝ મી જેન્ટલમેન, આઈ રિયલી વોન્ટ ટુ લાઇક ટુ ગો અમદાવાદ સિટી, કેન યુ પ્લીઝ હેલ્પ મી આઉટ, હાઉ કેન આઈ રીચ ધેર. એટલે કાકા કે ઓવા. આવું લગભગ 3-4 ધોતિયાવાળા કાકા જોડે ઓવાની ઘટના ઘટીને એટલે પછી પેલા અંગ્રેજે નક્કી કર્યું એ કે હારું નક્કી પ્રોબ્લેમ ધોતિયામાં જ છે. આ ધોતિયાવાળા ના પૂછાય કે. થોડી વાર એને કાકા લેંઘો પહેરીને ઉતર્યા બસમાંથી. એને એમ થયું ખરું આ ધોતિયા કરતા લેંઘો પેલું એન્ડ્રોઈડમાં હોય ને અપડેટેડ વર્ઝન લાગે છે કારું. આ ધોતિયા કરતા લેંઘો પછીથી આવ્યો છે. લેંઘાવાળાને પૂછ્યું કે એક્સક્યુઝ મી જેન્ટલમેન, આઈ વુડ લાઇક ટુ ગો અમદાવાદ સિટી, કેન યુ પ્લીઝ ગાઈડ મી હાઉ ટુ ગો ઇનટુ ધી અમદાવાદ સિટી. પેલા કહો ઓવા. હવે પેલો અકળાયો. આખી વાત છે ને હું મારી ગાડી પાસે બેઠો બેઠો જોતો હતો. મેં તો આ બોસ ફરે છે, આ ઓવામાં ફરે છે. એટલે થોડી વાર થઈને મેં મારા મિત્રોને કીધું જો આને ફરવા દે, આપણે મજા લઈએ. પણ જ્યારે ફરતો ફરતો મારી પાસે આવશે ને ત્યારે મેં કીધું હું એને સાચો રસ્તો બતાવીશ. એને આપણે ઓવા કરીને હેરાન નહીં કરીએ. એ ભલે હેરાન થતો, છેલ્લે જ્યારે મારી પાસે આવશે ને આપણે એને સાચો રસ્તો બતાવીશું કે આ રીતે જવાય. બધા કે ઓકે. અમે જોતા હતા. સાહેબ નહીં માનો તમે 52 ઓવે ફર્યો એ. હા 36 ધોતિયા ફર્યો ને 4 લેંઘા ફર્યો ને બધે ફરી લીધું. એટલે 52 ઓવે ફરીને 53માં મારી પાસે આવ્યો. હું સૂટ બૂટ બ્લેઝરમાં હતો. એને એમ થયું કે આ ભણેલી ગણેલી આઈટમ લાગે.
મારી પાસે આવીને ઉભો રહ્યો. પહેલો સવાલ એને બહુ પ્રેમથી પૂછ્યો. એ કે ડુ યુ નો ઇંગ્લિશ? મેં કીધું યસ આઈ ડુ નો, થોડા થોડા આતા હે બાફેગા. નહીં એમ તો ગ્રેજ્યુએટ છું, કમ્પ્યુટર એપ્લિકેશનની અંદર સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. તમને એમ થાય કે ભૂખના મારા બધા આવી ગયા છે કેસેટો બનાવવા, એવું નથી. ગણેલો ગ્રેજ્યુએટ માણસ છું અને આખા ભારતીય યુનિવર્સિટીની અંદર આખા ઇન્ડિયાની અંદર પહેલો રેન્ક આવ્યો હતો મારો. એટલે આમ ભણેલો છું પાછો. પણ આવું થાય ને નાની ઉંમરે. ઘણાને હું કહું, મને કે અમિતભાઈ તમારી ઉંમર, મેં કીધું 95માં જન્મ, એટલે હાલ 21 વર્ષ ઉંમર. મને કે ક્યારથી શરૂ કર્યું? એટલે મેં કીધું સાહેબ હું 8.5 વર્ષનો હતો ત્યારે મેં મારો પહેલો પ્રોફેશનલ પ્રોગ્રામ આપ્યો હતો. મને કે બહુ નાની ઉંમરે કલાકાર થઈ ગયા. એટલે મેં કીધું શહીદ નથી થયો, કારગિલમાં શહીદ થયો, નાની ઉંમરે શહીદ થઈ ગયો બાબો. એમાં નાની ઉંમરે કલાકાર થઈ નથી ગયા, બની ગયા છીએ એમ બોલતું. મેં કીધું ભલા માણા યાર, 21 વર્ષની ઉંમરે તું યાર આવું બોલે મેં તું ગુજરી જવાના દાડા આવે. પણ આવું થાય ને. એટલે વાત કરતો હતો ઓવાની, ફરતો મારી પાસે આવ્યો. પેલા ક્લેરિફિકેશન કર્યું કે ડુ યુ નો ઇંગ્લિશ? મેં કીધું યસ આઈ ડુ નો. એટલે મને કે આઈ વોન્ટ ટુ ગો અમદાવાદ સિટી. મેં કીધું ધીસ રોડ ઇઝ ગોઈંગ ટુ અમદાવાદ સિટી, યુ કેન ગો બાય ધીસ રોડ. ભાઈ લો ખુશ, આપણે ખુશ, બધા ખુશ. જતો હતો. હવે દોઢ ડાયો જો જતો રહ્યો, તેની ગાડી બે નીકળી ગયો તો આ સવાલને આ વાત મારે અત્યારે તમને કોમેડી કિંગમાં કહેવી ના પડે. પણ મજા ક્યાં ખબર છે? પેલો ગયો થોડી વાર એને પાછો ફરીને મને કે કેન આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન? હું તમને એક સવાલ પૂછું? મેં કીધું યસ પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. પૂછી જ નાખ. એટલે એણે મને બહુ પ્રેમથી પૂછ્યું. મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓવર? આ ઓવરનો મતલબ શું થાય? મને કે હવે મારો હું ગોટો વળ્યો. ઓવરની વ્યાખ્યા કેવી રીતે બનાવી? જો કે હું 11-12 સાયન્સ ભણેલો, એટલે અમને વેલોસિટી ને વેગ ને પ્રવેગ ને ઉદ્વેગની વ્યાખ્યાઓ અમને આવતી. એટલે આપણે શું એક વેગ એટલે શું એની 6 પાનાની વ્યાખ્યા, પ્રવેગ એટલે શું એની 12 પાનાની વ્યાખ્યા. એટલે આપણે વ્યાખ્યા બનાવતા આવડે. એટલે હું જરાક આમ બાજુમાં ગોઠવા ઓવેની વ્યાખ્યા, અને એ પણ અંગ્રેજીમાં રજૂ કરી. મેં જઈને બહુ પ્રેમથી એને કીધું. મેં કીધું ઓવર. મેં કીધું સમ પીપલ કમિંગ ફ્રોમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ સ્પીક્સ હોવર ઇન્સ્ટેડ ઓફ યસ. હાશ ફરી સાંભળવી છે? જો સાંભળાવું કે સમ પીપલ કમિંગ ફ્રોમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ સ્પીક્સ હોવર ઇન્સ્ટેડ ઓફ યસ. કેટલાક મહેસાણાથી આવેલા લોકો હાની જગ્યાએ હોવે શબ્દનો પ્રયોગ કરે છે. ખુશ થઈ ગયો. આવી વ્યાખ્યા એના 5 પેઢીમાં કોઈ નહીં સંભળાઈ હોય. હવે એનો બીજો સવાલ મને કે આર યુ કમિંગ ફ્રોમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ? શું તમે મેહોણાથી આવો? મેં કીધું ઓવા. મહિનો ઓવો બહાર તો આવે ને. કીધું કઈ કેવી મજા આવે. પણ આપણો અંદરનો ગુજરાતી છે સાહેબ, આપણો અંદરનો ગુજરાતી છે. બહાર આવ્યા વગર ટકે જ નહીં. મને કે આર યુ કમિંગ ફ્રોમ મહેસાણા ડિસ્ટ્રિક્ટ? મેં કીધું ઓવા. આમ બધા છે ઓવા બહાર આવવાનો. પણ જીવનમાં જે આપણી ઓરિજિનલ ભાષા છે ને સાહેબ, ગમે એટલો. અને હું તમને કહું કે માણસ અંદરથી દિલથી જે ગુજરાતી છે ને, દિલનો તો ગુજરાતી જ રહેવાનો હોય. માણસ ક્યાંય બહારથી ભલે ગમે તેવો બનતો હોય. તમને હું કહું ગમે એટલો ગુજરાતી માણસ હોય, હું તો કહું છું કે જન્મતા વહેતા જ એને 1 વર્ષ ગુજરાતી શીખવાડીને 1 વર્ષનો થયો હોય, અને એને તમે અમેરિકા કે લંડન કે પંજાબમાં ક્યાંક કેનેડામાં ક્યાંક નાખી આપો છો. કેનેડા પંજાબ બધું હરખું જ થયું નહીં? મેહોણા અમેરિકા હરખું. સમજી ગયા છે કહેવાનું હતું. સમજદાર ઓડિયન્સ એટલે વાંધો ના આવે. પણ આવું થાય કેનેડામાં કે અમેરિકામાં ક્યાંક મૂકી આવો તમે, 1 જ વર્ષનો મૂકી આવો, પછી એને તમે 50 વર્ષે પાછો લાવો તો એનામાં ગુજરાતી પણ થોડું તો હોય. થોડોક ગુજરાતી તો એ જન્મજાત હોય. તમારી આમે ગમે તેટલા અંગ્રેજો, પાણીનું તમે વોટર, કેન આઈ હેવ સમ વોટર? પાણી બોલ ને ભઈલા, પાણી માંગીશ તો હાલશે એવું નહીં. કેન આઈ હેવ સમ? અમદાવાદ અને ગુજરાતમાં આવીને પણ જે અંગ્રેજી બોલતા હોય ને, એવા લોકોની સામે એકાદ કૂતરું છોડી દો. હડ કૂતરાને હડ જ કહેવાય. હડનું અંગ્રેજી હજી મને મળ્યું નહીં. શું કહો તમે? બહુ તો એસેન્ટમાં બોલો હાઈડ કરો, પણ હડનું હડ જ થાય. હડનું અંગ્રેજી ડિક્શનરીમાં નથી સાહેબ. ઓક્સફર્ડ વાળા હજી શોધે છે. મેં કીધું તું હોતો ખરેખર ઘરમાં પેલો ગાભો હોય ને મસોટું, એનું અંગ્રેજી બોલો છે કઈ? સાઠુભાઈ નું અંગ્રેજી બોલો. સાઠુભાઈ છે કઈ નથી સાહેબ. કાકા મામા માસા ફુવા બધાનું અંગ્રેજી એક જ થાય. અંકલ માસી કાકી ફોઈ બધાનું આંટી. કેવું છે? પણ કઈ છે જ નહીં પાક્કું ભાષામાં. એટલે મજા છે. જો કે કોઈ ભાષાનું ક્રિટિસિઝમ નથી. અંગ્રેજી મીડિયમમાં હું પણ ભણેલો જ છું. મેં પોતે મારું ગ્રેજ્યુએશન અંગ્રેજી મીડિયમમાં કર્યું. પણ ભાષાનો ક્યાંય વિરોધી નથી. પણ એવું કહેવાય કે ગુજરાતી ભાષા પાસે સમૃદ્ધિ છે સાહેબ. તો એ સમૃદ્ધિને મારને તમારે ચોક્કસપણે આગળ વધારવી જોઈએ. પણ ભાષાની વાત કરતો હતો. ભાષામાં અલગ અલગ કિસ્સા થાય. જ્યારે તમને ભાષા ન આવડતી હોય છતાં પણ તમે બોલવાનો પૂરતો અને એવો પ્રયત્ન કરો, ત્યારે કેવી મિસ્ટેક સર્જાય અને ક્યારેક કેવી વાતો થાય, એનો આનંદ મારે તમારે માણવાનો છે. હમણાં વચ્ચે એવું થયું, એક વખત મારો ભાઈબંધ મારી પાસે આવ્યો. મને કે અમિતભાઈ એક સવાલ પૂછ્યો. મેં કીધું તું કાયમ એવા સવાલો પૂછે છે જે મારી સમજની બહાર હોય છે, છતાંય મેં કીધું તારો આટલી બધી ઈચ્છા છે તો પૂછી નાખ. મને કે અમિતભાઈ મારે નોકરી કરવી છે, કરાય? મેં કીધું કરાય ને, કેમ ના કરાય? કરાય. મને કે કંપનીનું નામ તો સાંભળો. મેં કીધું બોલ ક્યાંથી? મને માઇક્રોસોફ્ટમાં નોકરી કરવી. મેં તો બહુ મોટી કંપની છે ભઈલા, એના માટે બહુ ભણેલો હોવો જોઈએ ને તું. મેં કીધું 9મું પાસ છે એમ, તારું ના થાય. મને કે આપણે જઈએ તો ખરી, તમને હું વાંધો છે? મેં કીધું એવું નહીં, પણ એમાં મેં તું બિલ ગેટ્સ પોતે ઇન્ટરવ્યૂ લેવા બેસતો હશે, તું શું? મને કે આપણે જઈએ ને યાર.
મેં કીધું સારું ચાલ તું કહે છે તો જઈએ. મેં કીધું ત્યાં ગેટ્સ હશે કે પછી બીજો કોઈ હશે, શોધી લઈશું. ચાલ ગયા. હો સાહેબ, માઇક્રોસોફ્ટ કંપનીના ઇન્ટરવ્યૂમાં અમે લોકો બેઠા હતા ચર્ચામાં. લગભગ 5000 લોકો આવ્યા હતા ઓડિશન આપવા, ઇન્ટરવ્યૂ આપવા માટે. બધા 5000માં તું 9મું પાસ, તારો ક્યાં મેળ પડશે? આમાંથી કોક તો હશે ને તારાથી વધારે. થોડી વાર એને અંદરથી એક સાહેબ બહાર આવ્યા, આવીને કે તમારા બધામાંથી જેણે પણ ગ્રેજ્યુએશન ના કર્યું હોય બધા ઘરે જતા રહો. તમે માનશો 5000માંથી 3500 લોકો ઘેર જતા રહ્યા, 1500 લોકો જ બચ્યા. મેં કીધું ભાઈ અહીં ગ્રેજ્યુએશનની વાત કરે છે, તું 9મું છે, ચાલ ઘેર. મન કે રહેવા દે ને, હજી કા સર્ટિફિકેટ માંગ્યું છે કે યશવંત શું જાય છે? મન કે બહુ કાઢી મૂકશે. મારું બેઠા, એ બેઠો હતો, હું એન્જોય બેઠો હતો. થોડી વાર થઈ, મેં હું જાઉં છું. મને કે બેસો ને યાર, 1500 હતા. થોડી વાર 15 મિનિટ પાછો એક જણો કંપનીમાંથી બહાર આવ્યો કે તમારામાંથી જ્યારે જાવા પ્રોગ્રામિંગ આવડતું હોય બેસે, બાકી બધા ઘેર જાય. 1500માંથી બીજા 1300 લોકો જતા રહ્યા, 200 જ બેઠા. મેં તો હવે તો ચાલ, જાવાના નામનો જે નથી આવડતો, તને જાવાના નામે 4-5 આવડે છે, મર જાવા, મીટ જાવા, લૂંટ જાવા. મને કે એક આવડે છે ને, સદકે જાવા. અહીંથી નીકળ, મેં કીધું હવે. મને કે એમ નહીં, બેસીએ, 200માં આપણું નામ છે. બેઠા. થોડી વાર એને ત્રીજો એક જણો આવ્યો, એ કે તમારામાંથી જેણે માસ્ટર્સ ના કર્યું હોય બધા ઘેર જતા રહે. તમે માનશો સાહેબ, 198 જણા જતા રહ્યા. 198 જણા વધ્યા. હું ના 2 જણા વધ્યા. મેં હું નીકળું છું ભાઈ, આપણો મેળ પડશે જ નહીં. મેં કીધું અહીંયાથી હું ભાગી ગયો. મેં ગ્રેજ્યુએશન માસ્ટર ગ્રેજ્યુએશન ડિગ્રી મળશે, મારે ક્યાંથી કાઢ્યું? હું નીકળી ગયો. પેલો એકલો જ વધ્યો. અને એકલા નોકરી મળશે એવું લાગ્યું તમને? ના મળે, એમ થોડી નોકરી મળે. અંદર બોલાયા સાહેબે, એ કે આખા 5000 લોકોમાંથી તમે એક જ એવા છો જેને ગ્રેજ્યુએશન છે, માસ્ટરે છે અને જેને જાવા પ્રોગ્રામિંગ આવડે છે, બરાબર? પેલો કે એકદમ, આઈ નો. એ કે છે હવે એક છેલ્લો સવાલ છે, જો એ થતો હશે ને તો તમે આખા વિશ્વના ટોપ 2માં આવી જશો. તમને જાપાનીઝ ભાષા આવડે? પેલો કે સાહેબ જાપાનીઝ, યસ આઈ નો જાપાનીઝ, યસ યસ. મેં કીધું ભાઈ તને ઇંગ્લિશ નથી આવડતું, હિન્દીના ફાંફા છે બાબા, હિન્દી બોલે, તું જાપાનીઝ. મને કે નહીં બોલવા દે, જાપાનીઝ ભાષા આવડે. તો કહ્યું કે જો આખા ઇન્ડિયાના ઓડિશનમાંથી તમને એક જાપાનીઝ આવડે છે. અમે એક આવું નવું ઓડિશન ચાઇનામાં કર્યું હતું. એ બંનેને જાપાનીઝ આવડે છે, તમને બંનેને આપણે ભેગા કરીએ. બંનેને અમેરિકાની ટિકિટ આપી. અમેરિકામાં 2 જણા ભેગા થયા. પેલો ચાઇનાનો એક જણો આવ્યો હતો, અહીંયાથી આવ્યો હતો, આપણે ગુજરાતથી. 2 જણને ભેગા કર્યા. તમારા ઇન્ટરવ્યુમાં એવું છે કે તમારે 2 જણા જાપાનીઝમાં વાત કરવી છે. તમે કહેતા હતા ને 2ને જાપાનીઝ આવડે, બોલો. હવે 2ને છોડી દીધા મુક્કાને, રૂમમાં કેમેરા લગાવી દીધા. પેલા 2 જણા બેઠા હતા. ધીમે રહીને અમારા ભાઈ, મારા મિત્રએ ચાલુ કર્યું કે ચોનો છે લા, ચોનો છે. ચાઇનાથી આવ્યો હતો ને કે હું કે બોટાદનો. પેલો કે હું સુરેન્દ્રનગરનો છું. હાથ મિલાય કે ચાઇનામાં બોટાદનો પહોંચી ગયો તો ના સુરેન્દ્રનગર હતો. જાવા આવડે? જાવા? તો કે શી ખબર હું છે, કે આપણને કઈ ખબર પડતી નથી. તો બેઠા હતા. પેલો કે હું બેઠો તો આવ ભાઈ, હરખા ને આપણે તો હરખા. આવું જ થાય સાહેબ. બોટાદનો ચાઇના પહોંચી જાય, સુરેન્દ્રનગરનો અમેરિકા પહોંચી જાય. આમ જ આખું ગાડું હાલે છે. પણ આ કોન્ફિડન્સ છે. તમે કદાચ આની જગ્યાએ બેઠો તો તમારી હિંમત ના ચાલે. ચોનો છે ભાઈ, ચોનો. આવું પૂછવાની હિંમત તમારી ના ચાલે. કેમ ના ચાલે? ના જ ચાલે, કારણ કે આપણને ખબર છે ચાઇનાનો છે, જાવા આવડે છે. પણ એવું ના હોય, એ બોટાદનો નીકળે. કોન્ફિડન્સ બહુ મોટી સાહેબ વાત છે. કોન્ફિડન્સ બહુ મોટી વાત છે. હું જંગલમાં આંટો મારતો હતો. જંગલમાં ઉંદરડા આંટા ફેરા મારે. મેં શું થયું? એક ઉંદરડાને પકડ્યો. મેં શું થયું? માને કે કાંઈ નહીં, કોકે હાથીની છોકરીની છેડતી કરી જાય, નામ આપણી પર આવ્યું છે. આપણે બી થઈ જાય કે આપણા ભાઈ પર નામ આવે ધોઈ નાખીશું. તું રહેવા દે, પણ શું મેળ પડે તારો? હે ખરેખર એક વખત એક ઉંદરડું પહોંચી ગયું સિંહણ પાસે પહોંચી ગયું. આમ ગુલાબનું ફૂલ આપ્યું કે આઈ લવ યુ. સિંહણ કે હે શું આઈ લવ યુ કીધું ગાંડી તને? સિંહણ કે તારું ડાક્યું છું, મારા 2-3 નખ ભેગા કરીએ એટલી તારી ટોટલ સાઇઝ છે, તું મને આઈ લવ યુ કહે છે. ત્યારે બહુ મસ્ત સાહેબ ઉંદરડાએ જવાબ આપ્યો. બહુ મસ્ત ઉંદરડાએ જવાબ આપ્યો. આખી વાતને વણી કાઢી છે. એણે એવું કીધું કે જબ એક ચૂહે ને દિયા शेरनी को एक रेड रोज, जब एक चूहे ने दिया एक शेरनी को एक रेड रोज और रेड रोज के साथ उसको किया प्रपोज, तो शेरनी बोली कि अबे वो चूहे जाकर अपनी सूरत आईने में देख. चूहा बोला सूरत पे मत जा मेरी जान, कॉन्फिडेंस तो देख. કોન્ફિડન્સ ની વાત છે ને સાહેબ. જીવનની અંદર જ્યારે કોન્ફિડન્સ આવતો ને ત્યારે જીવનમાં કંઈ પણ થઈ શકે. એમ જીવનની અંદર આનંદ જ થાય. પણ મારે તમારે અત્યારે વાત કરવાની છે કે મને કેટલો બધો કોન્ફિડન્સ છે તમારી ઉપર. દરેક વાત પછી મને તમારી પર કોન્ફિડન્સ છે. તમારી બધાની તાળીઓ પડતી જ હશે. ઘેર બેઠા તમે તાળી પાડો તો ઘણા બધા કેસેટ જોતા જોતા કંઈ ખાતા હશે, થાળી મૂકીને તાળી પાડે. તાળી ભાઈ પાછી મૂકી દે, પાછું ખાવાનું ઉઠાવે. એટલે એવું નહીં, આમ તમે ચમચી મારી દેશો તો બી ચાલશે. અવાજ તો એટલો જ આવશે અહીંયા સુધી. એટલે આ બધી છૂટ છે. એમ ઘણી વાર એવું થાય. એક વખત હું ખાવાનું ખાતો હતો અને એક ભાઈએ કીધું મને કે તમે ખાવાનું ખાવ છો ત્યાં સુધી બધાને કોલ્ડ ડ્રિંક સારું કરી દઈએ. મેં કીધું એના 2 ગેરફાયદા. અમારો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે જમણવાર કર્યો એટલે તાળી રોકાઈ જાય. બધાના હાથમાં કોલ્ડ ડ્રિંક હશે, કોઈ તાળી નહીં પાડે. મને કે તો બરાબર. એના સિવાય 2 ગેરફાયદા. મને કે શું? મેં જો પહેલો તો ગેરફાયદો એ છે કે એના હાથમાં કોલ્ડ ડ્રિંક હશે, ઓડિયન્સમાં સામે 1350 લોકો બેઠા છે, બધાના હાથમાં કોલ્ડ ડ્રિંક હશે, મારા મોંમાં પાણી આવશે. પ્રોગ્રામમાંથી બધું બહાર આવશે. બધાના હાથમાં કોલ્ડ ડ્રિંક હોય, અમને ના આપો કેવું થાય? અને બીજો બહુ મોટો ગેરફાયદો મને કે શું?
મેં કીધું ધારી લો કે મારા કોઈક જોકમાં મારી કોઈક વાતમાં કોકને મજા આવી ગઈ ને એ વખતે મોંમાં એના એકાદ સબડકો હોય, હા ફૂર કે સામેવાળાનો જબ્બો પલાળે. તારે મેં જબ્બા રિપ્લેસ કરવાના આવશે આયોજક તરીકે. મેં 400-500 જબ્બા લઈને રાખ પહેલા. કારણ કે આમાં તો ગમે યાર, અમારા કોમેડીમાં કંઈ નક્કી ના હોય. તમે સિંગિંગમાં તમને ખબર છે કે તમારે ગીત પૂરું થાય ત્યારે તાળી પાડવાની છે. ડાન્સિંગમાં તમને ખબર છે કે સરસ મજાનો કોઈ મૂવ કરે કે લિફ્ટ કરે એટલે તમારે તાળી પાડવાની છે. કોમેડીમાં કંઈ જ નક્કી ના હોય. 1.5 કલાકના પ્રોગ્રામમાં 150 વારે તાળી પાડવી પડે ને 1,500 વારે પાડવી પડે. એમ તમને જ્યાં મોજ આવી, ઘણાને એવું થાય, ઘણાને અડધાને તાળી પાડવી હોય ને અડધાને ના પડે. ઘણાને સમજાય, ઘણાને ન સમજાય. ઘણાને કાલ સવારે સમજાય. પ્રોગ્રામ પતે એટલે અમારો નંબર અમે મૂકી દઈએ. ના સમજાય ઘેર ફોન કરો. બીજા સવારે બાથરૂમમાં નાતા હોય ને તો ફોન આવે, હેલો અમિતભાઈ, હું શું કહું છું, હા બોલ, ગઈકાલ તમે આવ્યા હતા ને વઢવાણમાં શો કર્યો હતો ને? કર્યો હતો. આ તો તમે 12 વાગે એક જોક કીધો હતો અવારે હાડા હતા, ખબર પડી. અમને નાવા દે ને ભલામણ, તને અવારે ખબર પડી. એમ આવું થાય. હવારે ફોન આવે બાથરૂમમાં અમને. બીજા દર પ્રોગ્રામ કરીને આવીએ ને બીજા દર હવારે અમારા 4-5 ફોન નક્કી જ હોય. અરે હવારે ખબર પડી, મસ્ત જોક હતો. એ વખતે હસ્યો હોત તો અમારો દાડો મસ્ત જાત ને. એ વખતે તું ના હસ્યો એટલે અમને તો એમ જ થયું ને ખરું, અમને આવડતું નથી કે એને સમજાતું નથી. પણ આવું થાય જીવનમાં દર્શક મિત્રો. મજા છે આવી ચર્ચાની ને મજા છે. તો પ્રોગ્રામમાં અમને છે ને અમે ક્યાંય પણ કંઈ પણ કરતા હોય તો તમારા વાહની, તમારા દાદની, તમારા સામેના રિસ્પોન્સની જરૂરિયાત છે. જો કે કેસેટના માધ્યમથી પણ તમે આટલો સરસ મજાનો રિસ્પોન્સ આપો છો એટલે જ કદાચ આવું સરસ મજાનો કોમેડી કિંગ કોન્સેપ્ટ લઈને આવવાનો અમને વારંવાર પ્રયત્ન કરવાનો મોકો મળતો હોય છે. આવું થાય ઘણીવાર તાળી ના પડે તો લોચા પડે. એક વખતે પ્રોગ્રામમાં અમે 2.5 કલાક સુધી કોમેડી કરી, બધું જ કર્યું સાહેબ, સ્ટેન્ડઅપ કોમેડી, મિમિક્રી, સ્કેચ, ઇમ્પ્રો, બધું કે કોઈ હશે જ નહીં. હસવાની તાળી પાડવાની વાત તો છેક છેવાડા સુધી રહી. કોઈ હારા મુસ્કાન ના લાવે, ચહેરો આમ ના થાય, બધા સોગિયા મોઢાવાળા. 1.5 કલાક પછી મને પરસેવો ચડ્યો સેન્ટ્રલ એસી ઓડિટોરિયમમાં. મેં મારા આયોજકને બોલાવ્યો, મોટા ભાઈ કોઈ તાળી અમારે ના પાડે, અમારે ત્યાં રિવાજ જ નથી કે. એટલે આવો કેવો રિવાજ નથી તમારા ગામમાં? કોઈ કલાકાર ના આવે યાર. મેં કીધું મને કે કોઈ તાળી નહીં પાડે, તમે તમારે હાંકે રાખો. એટલે મેં તું બળદ થોડી હાંકવાનો છે, હાંકે રાખો એવું ના હોય. મેં કીધું કોઈ હસતું નથી, તાળી નહીં પાડે, હસશે નહીં, તમે બોલો. મેં કીધું કેમ, વાંક તમારો છે? એટલે મેં કીધું મારો શું વાંક છે? આ લોકોને ભાષા નહીં સમજાય. તમારી ભાષા સમજાય છે પણ તમારો વાંક છે એટલે નહીં હશે. શું વાંક છે? મને કે બહાર જાઓ, આપણું બોર્ડ વાંચો. હું બહાર ગયો સાહેબ, દરવાજા પર જોયું 3 ફૂટ બાય 3 ફૂટનું બેનર મારેલું હતું, બેરામુગાનું સંમેલન. ચલો મેં આમાં અમને શું કરા બોલાવો છો? આ લોકોને ગલગલિયા કરી લો ને, વાત પૂરી થાય. મેં કીધું આમાં આખા પ્રોગ્રામમાં કોઈ તાળી ના પાડે તોય અમને વાંધો નથી. આખા પ્રોગ્રામમાં બધા તાળી પાડે તોય અમને વાંધો નથી. અડધા પાડે, અડધા ન પાડે તોય અમને વાંધો નથી. પહેલા આગળ ના પાડે, પછી પાછળ ના પાડે તોય અમને વાંધો નથી. આખા પ્રોગ્રામમાં કોઈ ના પાડે ને એક જ જણ પાડે ને તો હારો વાંધો પડે કે આને કંઈક વધારે પડતું સમજાતું લાગે. એક જ કાકા આમ પાડે, મારો જોક ચાલતો હોય, પૂરો થતો હોય, કોઈ લેવા દેવા જ નહીં. છેલ્લે હું કાકાને પગે લાગ્યો. મેં તું કાકા તમે હતા ને તો પ્રોગ્રામ થયો. મને કે શેની વાત કરે, હું તો બેરો છું. મેં કીધું કાકા તમે 2.5 કલાક તાળીઓ પાડી. મને કે ભાઈ હું બુદ્ધાલાલ બનાવું, તમાકુનો બંધાણી. કાકા બુદ્ધાલાલ તમે બરાબર, બુદ્ધો હું બનું છું અહીંયા. મેં કીધું આમાં કેવો મેળ પડે? આપણે એના ભરોસે 3 કલાક ખેંચી. સરસ બોલો છો પણ સંભળાતું નથી કે. આલા તમને ખબર કીધે પડી સરસ બોલું છું. તારા કાકી થોડું હસતા હતા વચ્ચે. કેવી મજા આવે. પણ હોય સાહેબ દરેક જગ્યાએ જીવનની અંદર. જો કે તમે બધા તો અત્યારે સપરિવાર સાથે બેસીને આટલી સુંદર મજાની કેસેટ નિહાળી રહ્યા છો અને જેમ પરણેલા છે જરા એકાદ ભૂલથી હસી ગયા હોય અને બાજુમાંથી ભાભીની કોણી આવી ગઈ, નથી હરા લાગતા, બેસવાની તો બોલ છે, તમારી તાળીઓ ત્યાં નથી જવાની, તો કાકીને જરા સમજાવજો તાળીઓ નથી જવાની. પણ એ ભાઈ હૃદયથી હૃદયના સંબંધો છે અમિત ખુવા અને દર્શક મિત્રો વચ્ચે. તમારી તાળીઓ પાડતા રહેજો, કાકીને થોડો સમજાવજો, શાંતિ રાખે. તમારી તાળીઓ મારા સુધી અચૂકપણે પહોંચે જ છે અને પહોંચતી જ રહેશે. પણ કિસ્સા છે સાહેબ, અલગ અલગ કિસ્સા છે જીવનમાં. જ્યાં અલગ અલગ કિસ્સા અમારી સાથે ઘટ્યા છે ને ત્યારે હાસ્ય ઉત્પન્ન થયું છે. અમારા અલગ અલગ કિસ્સા હું તમને કહું. મારો પ્રોગ્રામ હોય, એક વખત મારો પ્રોગ્રામ હતો, અરવિંદભાઈ કરીને મારા એક મિત્રનું નામ છે. અહીંયા કદાચ કોઈનું નામ હોય તો મને માફ કરજો, દર્શક મિત્રોમાં બધાનું નામ હોય જ, પણ કદાચ તમારું નામ કેસેટમાં આવે ને તો તમારી વાતને આનંદમાં લેવાની. કારણ મારું નામ આવ્યું હતું કેસેટમાં, કોમેડી કિંગ જોજે એવું કહેજો તમે બધા. એટલે અરવિંદભાઈ કરીને મારા એક ઓર્ગેનાઇઝર, એક આયોજક મિત્ર, એમનો મને ફોન આવ્યો. મને કે અમિતભાઈ ખુવા. મેં હા અરવિંદભાઈ બોલો. મને કે આપણે પ્રોગ્રામ 31 જુલાઈ. મેં તો ડન. કઈ જગ્યાએ આવવાનું, કેટલા મિનિટ બોલવાનું? મને કે એક કામ કરો, 31 જુલાઈનો પ્રોગ્રામ છે, તમે 30 જુલાઈએ મારા ઘેર આવો, આપણે બેસીએ, ચાબા પીએ, પ્રોગ્રામની ચર્ચા કરીએ. મેં તો સરસ. અરવિંદભાઈ તમારું રહેવાનું ક્યાં? મને કે સામે ગાયત્રીનગર સોસાયટી જોઈ. બસ તમને કે એના ગલી આવીને પૂછો ખાલી કોઈને અરવિંદભાઈનું ઘર ક્યાં. બચ્ચા જાણતા હોય, છોકરો ઘેર મૂકી જશે. એટલે બધું મને ખબર નહીં તમે આટલી મોટી નોટ હશો. એટલે મેં કંઈ વાંધો નહીં અરવિંદભાઈ, આપણે પહોંચી જઈશું. 30 જુલાઈના બપોરના 11:30 વાગ્યા. મેં તો જઈએ. ગાયત્રીનગર સોસાયટીના કોર્નર પર આવ્યો. 3-4 છોકરાઓ આંટા ફેરા મારતા હતા, 1-2 લખોટી રમતા હતા. એમાંથી એક જણને મેં પૂછ્યું, મેં તો બેટા અરવિંદભાઈ પેલા ઇવેન્ટ વાળા અરવિંદભાઈ. મેં કીધું મને ખબર છે. તો તું આટલો બધો ઉત્સાહમાં કેમ આવી જાય છે? શાંતિ રાખ થોડી. ખબર છે મેં કામ કર, પેલા અહીંથી મને રસ્તો બતાવે અરવિંદભાઈ નગરનો, પછી તને લઈ જાઉં. તારા ભરોસે ના જાઉં. કારણ કે બતાવ જો
અહીંથી છે ને તમારે આમ પહેલા સીધા જવાનું. કેમ? મેં કીધું સીધા. પછી મને કે પછી ત્યાંથી છે ને તમારે આમ ડાબી બાજુ વળી જવાનું. મેં તો આને જમણી કહેવાય, ડાબી બાજુ. પછી ત્યાં જશો ને એટલે એક સર્કલ આવશે, સર્કલ. પછી ત્યાં જશો ને ત્યાં એક 4 રસ્તા આવશે, 4 રસ્તા. બસ ત્યાં જ રહેશે. મેં કીધું આને સર્કલનું ચોરસ કર્યું, 4નું 3 કર્યું, ડાબાનું જમણું કર્યું, આને સીધા કહે છે. હવે અમે ગોટે ચડીશું. મેં એક કામ કર બેટા, તું શું કરે? મને કે હું આપણું કામ બિઝનેસ ચાલુ ને લખોટી રમવાનો. મેં કીધું તારો બિઝનેસ થોડી વાર મને બંધ કર, મને અરવિંદભાઈના ઘેર લઈ જા, અરવિંદભાઈના ઘેરથી હું તને પાછો મૂકી જઈશ, આટલું કરવાનું, તને એક ચોકલેટ મળશે. મને કેમ મળશે? હા મળશે, હાલે તારી ચોકલેટ એડવાન્સમાં, ચાલ. જોડે જોડે જતો હતો. સાહેબ તમે નહીં માનો પણ માનજો, 1.5 કિલોમીટરમાં ફેલાયેલી સોસાયટી હતી, 500 મીટરમાં ટોટલ ફેલાયેલી સોસાયટીમાં એણે મને 7 કિલોમીટર ફેરવ્યો. હા, 2 કલાક ને 24 મિનિટ સુધી અમે લોકો રખડ્યા. જે જગ્યાએ મેં એડ્રેસ પૂછ્યું હતું ને એ જગ્યા હારી રસ્તામાં 3 વખત આવી. બોલો, એટલું બધું ફેરવીને ફાઇનલી એક 9 માળની બિલ્ડિંગ હતી. 9મા માળની બિલ્ડિંગની અંદર મને કે જાઓ, આમાં છે એક 9મા માળે રહે છે અરવિંદભાઈ, જાઓ. મેં કીધું તારો મને ફેરવવા બદલ ખૂબ ખૂબ આભાર, ભગવાન તારું ભલું કરે, તું નીકળ. હું જતો હતો. તારું ગયા પછી મને યાદ આવ્યું, મેં કીધું આ 9મા માળે આપણે પહોંચી જઈશું તો 9મા માળે ફ્લેટમાં 8 મકાનો હોય. બપોરના 12:15 વાગે 8 મકાન તો ખટખડાવવાના જ આપણે. અરવિંદભાઈ આમાં કોક પાછું ચપ્પલ લઈને મારે નહીં કે શું છે બપોરના નીકળી પડો છો. એના કરતાં મેં તો છોકરો આટલો સુધી આવ્યો છે તેને ઉપર લઈ જઈએ. મેં પેલાને બોલા, બેટા ટેણી આવે કે બોલો. મેં તો બેટા આટલે આવ્યો છે તો ઉપર આવી ને 9મા માળે એડ્રેસ બતાવીને. એટલે હું ઉપર થોડી આવું કે ના આવું જ નહીં. શું છે પણ મેં શાંતિ કેમ ના આવે તું? ના આવું. મેં તને બીજી ચોકલેટ, ના પણ નહીં, 3 ચોકલેટ આવે. નહીં આવું યાર, તું ડબ્બો આપે આખો તોય નહીં આવું. તો થયું શું? આટલે આવવામાં તને વાંધો નહોતો, 9મા માળમાં શું? ના આવાય ને યાર, તમને ખબર નહીં શું? લિફ્ટ બંધ છે. આમાં એવું કહેવાય છે ને કે કોઈ સરસ મજાના શાયરે એવું લખ્યું છે કે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, કે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, ને એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, કે એ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. તો જીવનમાં જ્યારે દુઃખની તલવારે આપણી ઉપર વાર કરવાની કોશિશ કરી છે ત્યારે દુઃખની તલવાર ઉપર મજાના હાસ્યની ધાર ઉપર હું ને તમે હસતા આવ્યા છીએ. તો એવા તમામ મારા ફૂલ ગુલાબી શ્રોતાઓનું ફરી એક વખત આજના કોમેડી કિંગ કોન્સેપ્ટની અંદર આપનો મિત્ર અમિત ખુવા સ્વાગત કરું છું. દોસ્તો, એક સુંદર મજાનો કોન્સેપ્ટ લઈને તમારી સમક્ષ અમે આવ્યા છીએ. જો કે કોન્સેપ્ટની વાત હું તમને કરું ને તો એમાં એવું છે કે મરીઝ સાહેબનો એક શેર છે. મરીઝ સાહેબ બહુ સરસ મજાની વાત લખે છે કે જીવનમાં કંઈક નવીન્ય સબર હોવું જોઈએ, જીવનમાં કંઈક નવું હોવું જોઈએ. જીવનમાં જ્યાં સુધી નવી વાત ના હોય ને ત્યાં સુધી કંઈ જ ના થઈ શકે. એટલે મને તો એક જણાએ કીધું હતું, મને કે અમિતભાઈ તમે આ 3 કલાક સુધી કોમેડી કરો. મેં તો હા કરીએ. તમે કે આ બધું લાવો ક્યાંથી? એટલે મેં તો તારા જેવા મળે ને એમાંથી. એટલે એમને સમજાવીએ અમને, કારણ કે અમે કહીએ ને કે અમે અમારું વિઝિટિંગ કાર્ડ આપીએ ને કે મારું નામ અમિત ખુવા, સ્ટેન્ડ અપ કોમેડિયન. એટલે કે બીજું શું કરો છો? એમ હું જે કરું છું એ આ જ કરું છું ભાઈ. તો કેમ નહીં, પણ આમ મેઇન બિઝનેસ શું? મેં તો મેઇન બિઝનેસ મારો લોકોને હસાવવાનો. કારણ કે એમ નહીં, તમારા માટે છોકરી જોવા જવાનું હોય, તમારા બાપુજીને કોઈ પૂછે તમારા બાબો શું કરે, શું કહેવાનું? મેં તો કંઈ નહીં કહેવાનું, વાતો કરે છે. બીજું કરીએ શું? અમારો બિઝનેસ જ વાતો કરવાનો. પણ અમને એકમાત્ર પ્રશ્ન વારંવાર પૂછવામાં આવતો હોય છે કે અમિતભાઈ તમે આટલા બધા જોક્સ કરો છો, તમે કોમેડિયન આટલું બધું કોમેડી કરો છો, તો આ બધું લાવો છો ક્યાંથી? એટલે આવા જે લોકો સવાલ કરે ને એને અમે બહુ પ્રેમથી બહુ આદરથી એને જવાબ આપતા હોઈએ કે ભાઈ આમાં કેવું છે ખબર છે, અમારા ઘરમાં 25-30 કરોડનું કોઈ મશીન નથી લાગેલું કે એની અંદરથી આમ કાચો માલ ઉપરથી નાખ્યો એટલે નીચેથી માલ બનીને તૈયાર આવે. મેં તો એવું નથી હોતું. અમે શું કરીએ, અમદાવાદ શહેરમાં અમારો પ્રોગ્રામ હોય, 7:30 વાગ્યાનો ટાઈમ અમને આયોજકે આપેલો હોય તો અમે 4:30 વાગ્યાને ત્યાં પહોંચી જઈએ અને બેઠા હોઈએ ઓડિયન્સમાં, ત્યાંની વસ્તુને ઓબ્ઝર્વ કરીએ. ઓબ્ઝર્વેશન અમારી કી છે. પછી એમાં થાય શું ખબર છે, 4:30 થી 8:30 જેટલું ઓબ્ઝર્વ કરેલું ને બધું ત્યાં ને ત્યાં બોલાય નહીં, કારણ કે એમના જોક એમની અમે બોલાય ના બોલાય, ટામેટાની ઈંડા આવે એટલે ત્યાં ના બોલીએ. પછી અમદાવાદનો માલ બરોડામાં, બરોડાનો માલ સુરતમાં, સુરતનો છેલ્લે રાજકોટમાં. એટલે આવું કરીએ ને, આમાં શું અહીંનો માલ ત્યાંનો ફેરવીએ. મૂળ એટલે મેં એને કીધું સ્ટેન્ડઅપ કોમેડી એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કહેવાય. અહીંનો માલ ત્યાં, ત્યાંનો માલ અહીં, એનો જોક એને કહીએ કેવા લોચા પડે. પણ જીવનમાં કાર્યક્રમો કરીએ. મેં લગભગ 2000થી પણ વધારે કાર્યક્રમો કર્યા, 35થી વધારે ટીવી કાર્યક્રમો કર્યા, ઘણી બધી વાતો કરી. પણ આમાં કેવું મજા ક્યાં આવે ખબર છે દર્શક મિત્રો? જ્યારે કાર્યક્રમમાં અમારી સાથે અઘરા અનુભવ થાય. અમે તમને ભલે સ્ટેજ ઉપરથી મજાની ને મોજની વાતો કરીને તમને બધાને હસાવતા હોઈએ, તમારા ચહેરા પર સુંદર મજાની સ્માઇલ તબસ્સુમ લાવતા હોઈએ, પણ કિસ્સા અમારી સાથે ઘટના ઘટી જાય. એક જણો પ્રોગ્રામમાંથી રડતો આવ્યો, મારો કલાકાર મિત્ર.
શું થયું લા, કેમ રડે છે? લોચા પડ્યા. શું લોચા પડ્યા? હવે અમદાવાદની મારી થોડી ભાષા છે, મૂળ અમદાવાદ શહેરનો છું, એટલે બકા બોસ, લોચા પડ્યા, બે લા, બફાઈ ગયું, આવી બધી ભાષા આવે ને તો તમારે જરાક સંભાળી લેવાનું છે. અમદાવાદની બહારના ઓડિયન્સ છે, આ તમને ખબર નહીં પડે પણ ધીરે ધીરે પડી જશે. જેમ જેમ કેસેટ આગળ વધશે ને તમને બકાના બોસને બેલાન સુલામાં ખબર પડશે. એ અમદાવાદી છીએ અમે. એટલે મેં એને પૂછ્યું બધું લોચો શું પડ્યો? એટલે મને કે હું પ્રોગ્રામમાં ગયો તો, આપણે કોમેડિયન, આપણે કોઈ ગઈએ નહીં, એક દાડો મેં ગાવાની કોશિશ કરી. તો મેં તો ગાવાની કોશિશ કરી તો સારું, મેં તો થોડું ઘણું નબળું પાતળું ગાયું હશે, એમાં કઈ પબ્લિક મારવા ના લે. મને કે પબ્લિકે નહીં માર્યો, આયોજકે માર્યો. મેં તો આયોજક શું કરા મારે, તું ગાય એમાં? મને કે મેં ગીત ગાયું, પેલું જૂનું ભજન. મેં કયું? મને કે યાર માર પડ્યો યાર, તું યાદ ક્યાં દેવડાવે? મેં તો બોલતો ખરી. મને કે મોએ પનઘટ પે નંદલાલ છેડ ગયો રે. તો બધું આમાં માર ક્યાં પડે? મને કે આયોજકના બાપુજીનું નામ નંદલાલ હતું. મોએ પનઘટ પે નંદલાલ છેડ ગયો રે. આયોજક પકડીને ચપ્પલે ધોઈ નાખે. મારા બાપા તને ક્યારે છેડવા આવ્યા હતા? કે કેવો મેળ પડે. પણ ઘણા ગાતા હોય ને લોચા પડે, ગીત ગાવામાં લોચા પડે. હું મારો એક મિત્ર, અમે 2 જણા એક વખત થિયેટરમાં પિક્ચર જોવા ગયા. મેં એને કીધું દોડાયા, તને બધી જગ્યાએ ગીત ગાવાની આદત હોય, અહીં ના ગાતો, અહીં પબ્લિક ચપ્પલે મારશે. હું કહી દઈશ હું નહીં ઓળખતો ભાઈ, હું સાઈડમાં જ હટી જઈશ. મને કે નહીં ગાઉં. તો હજી ઇન્ટરવલ પડવા આવ્યો તો થોડીક વાર બાકી હતી ઇન્ટરવલમાં, ભાઈને ગાવાની સૂજ્યું, એટલે ધીમે રહીને ગીત ગાયું કે તારે ને મારે હંસા પ્રીત્યુ રે બંધાણી. આગળથી એક બેન ઊભા ત્યાં ધોઈ નાખ્યો. મારું નામ હંસાબેન છે, આપણી પ્રીત્યુ ક્યારે બંધાણી કે? હંસાબેન આજુબાજુમાં હોય, તારે ને મારે હંસા પ્રીત્યુ રે બંધાણી. છોડે પછી હંસાબેને ના છોડે ને હંસાબેનના ઘરવાળાએ ના છોડે. એ તો ધીબાઈ જોડે આપણે ધીબાઈએ. પણ આવા અનુભવના કિસ્સા થાય. અત્યાર સુધી જે બધું કર્યું ને એ બધું આ માઇક ટેસ્ટિંગ ને તમારા બધાનું ઇન્ટેલિજન્સી લેવલ ટેસ્ટિંગ હતું. ખરેખરી કેસેટ ને ઘરે કરો હાસ્યનો પ્રોગ્રામ હવે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યો છું. તમે બધા આટલી વારમાં જેટલી વાર ખખડ્યા છો ને એની ઉપરથી મને અંદાજો આવી ગયો છે કે આખી કેસેટ દરમિયાન તમે કેટલી વાર ખખડવાના છો. પણ જીવનની અંદર હું કહું છું કે ભલે અત્યારે તમે મારી સામે લાઈવ નથી બેઠા, પણ આ ટેકનોલોજીનો એટલો સુંદર મજાનો સંદર્ભ છે અને કોમેડી કિંગનો એટલો સરસ મજાનો કોન્સેપ્ટ લઈને અમે આવ્યા છીએ કે તમે બધા ઘરે બેઠા બેઠા પોતાના સોફા સેટ ઉપર બેઠા બેઠા ટેલિવિઝન પર અમને જોતા હશો ને તમને એવો અનુભવ થશે કે ના, અમિતભાઈ ખુવા અમારી સામે ઊભા કાર્યક્રમ આપી રહ્યા છે. તો જો અમે તમને આટલો સરસ લાઈવ અનુભવ અપાવતા હોઈએ તો સામે તમારે તાળીઓ એટલી જ લાઈવ રીતે પાડવાની. બાજુમાં ગમે તે હોય આમ કે આમ તાળી પાડી જ દેવાની, જલસા કરી લેવાના જીવનમાં. તાળી પાડશો તો અહીંયા સુધી પહોંચી જશે. અમે અહીંયા અત્યારે રાજકોટમાં શૂટિંગ કરી રહ્યા છે ને અમારું સુધી તમારી તાળી 3 વર્ષ પછી તમે કેસેટ જોશો ને તોય પહોંચશે, કારણ કે હૃદયથી હૃદયના સંબંધ છે એમ. પણ હું મારી ઓળખાણ આપું. મારું નામ અમિત ખુવા, જે રીતે મેં તમને જણાવ્યું. મારું શહેર અમદાવાદ શહેર. જોકે અમદાવાદી અમે બહુ પ્રખ્યાત. અમે ક્યાંક રાજકોટમાં, બરોડામાં, સુરતમાં, મુંબઈમાં, બેંગ્લોરમાં જઈને કીધું ને કે હું અમદાવાદનો, એટલે પેલો ઉપરથી નીચે 3 વાર અમને જોવે. એની જાતે અનુમાન લગાવી લે કે આ કેવી આઈટમ હશે. પણ એવું નથી યાર. અમદાવાદના બધા લોકો મેં કીધું સારા હોય યાર, કંઈ એવું કે તમે નક્કી ના કરી લો એમ. પણ અમદાવાદી વિશે કદાચ કોઈએ મને કીધું કે અમિતભાઈ અમદાવાદી વિશે કોઈ વ્યાખ્યા કરી શકો? આમ તો આપણા ગુજરાત વિશે વ્યાખ્યા થાય, પણ મેં એને કીધું કે પર્ટિક્યુલર અમદાવાદ શહેરના વિશે હું તને તો કોઈ વ્યાખ્યા કહું તો ગાંધીવાદી, મૂડીવાદી, ખાદીવાદી, માર્ક્સવાદી, અંતિમવાદી, સુધારાવાદી, ઉગ્રવાદી, આતંકવાદી અને ત્રાસવાદી, આ બધાને એક જ સેકન્ડમાં ઉલ્લુ બનાવે. એનું નામ જો અમદાવાદી. બરોડાવાળા રાજકોટવાળા બોલે હો કે અમદાવાદી. હા, તમે ઓળખી ગયા છો. પણ અમદાવાદી ખરેખર સાહેબ એટલી અદ્ભુત પ્રકારની પબ્લિક અમારે ત્યાં રહે છે, એટલા અદ્ભુત પ્રકારના લોકો અમારે ત્યાં વસે છે કે અમદાવાદ શહેરમાં કોઈ નામ ના લે સાહેબ. તમે જુઓ રિક્ષાવાળા અમારા અમદાવાદના, હા, અમદાવાદના એક ખૂણેથી અમદાવાદના બીજા ખૂણે સાહેબ તમને 51 કિલોમીટર 7 રૂપિયામાં ફેરવે શટલમાં. અને ભાઈડો હાથથી સાઈડ ના બતાવે, ટાંટીઓ ઉલાડીને સાઈડ બતાવે. હો સાહેબ, તમે જુઓ તો કેવી મજા આવે. આગળ ડ્રાઈવરની સીટ ઉપર 6 જણા બેઠા હોય, આપણે 30 સેકન્ડ સુધી યાર માથું ખંજવાળે આમાં ડ્રાઈવર કોણ છે? 30 સેકન્ડ સુધી ખબર ના પડે કે 6 માંથી ગાડી કોણ ચલાવે છે. આવા અમદાવાદની પબ્લિક. અમદાવાદી હજી એક નાનકડી વ્યાખ્યા આપું અમદાવાદીની તો 4 ગણેથી મેળવણ માંગે. આજુબાજુના 4 પડોશમાંથી મેળવણ માંગી આવે, થોડી છાસ આપો ને મેળવણ બનાવે છે એમ કરીને 4 ઘરેથી આવડું મેળવણ લાવે. છેલ્લે ઘેર લઈને ભેગું કરીને કઢી બનાવીને ખાય. 4 ગણેથી વાડકી મેળવણ આવ્યું હોત, ઘેર આવે ગલાટ ભરાઈ જાય, કઢી બનાવીને ખાય, જલસો પડી ગયો. રોજ મેળવણ, રોજ કઢી. ખીચડી પોતાની, કઢી ગામની. ચણાનો લોટની કઢી બનાવે, એનું નામ અમદાવાદી. એમ આવો મજાનો માણસ સાહેબ. પણ અમદાવાદી વિશે અને ગુજરાતી વિશે, જો કે અમદાવાદી વિશે ઘણું બધું કહેવાયું છે, પણ અમદાવાદ ખરેખર સારામાં સારું શહેર છે. એકાદ વખત આવો. હું તો જેટલા દર્શક મિત્રો અત્યારે કેસેટ જોઈ રહ્યા છે બધાને ખુલ્લું પ્રેમથી ને હૃદયથી ઇન્વિટેશન આપું છું કે અમદાવાદ એક વખત ચોક્કસ પધારો તમારા ખર્ચે. આની તો તમે જો 10 લાખ કોપી વેચાશે કે 10 લાખ કોપીનો ખર્ચો હું દઉં તો અહીંયા ગુજરી જવું. ખબર છે બાપુજીના માથે તાળ પડે. એના કરતા આવવાનું તમારા ખર્ચે. પછી તો એવું ભાઈ ઘેર આવો, વાંધો નહીં, ચા પીવડાવીશું અડધીમાંથી અડધી. એટલે અમે અડધીના 6 ભાગ કરીએ, તમને નહીં ખબર હોય કદાચ. કોક દાડો આવજો અમદાવાદમાં, અડધી ચામાંથી આમ 2 ભાગ કરે ત્યાં તો ત્રીજો કોક ચા પીશો? હા ભઈલા 3 કરજે.
થોડી વાર ચોથો ચા પીસા ભઈલા 4 કરી દે. પેલો કે આવડી પવાલીમાંથી 4 ટુકડા, કયું મશીન રાખું માપવાનું. છેલ્લે પછી એમ થાય કે પૈસા આપવાના છે એટલે પછી આમ ખિસ્સામાં હાથ નાખે. ઉભા રહો, હું આપું, તમે ના હાલતા. ત્યાં સુધી ખિસ્સામાંથી હાથ બહાર ના કાઢે જ્યાં સુધી પેલો આપી ના દે. છેલ્લે પાછો કે ના તમે આપવાના હતા, તમે ના આપ્યા તો હું આપી જ દેવાનો હતો યાર. ભાઈડા તે કોઈ દિવસ આપ્યા છે પૈસા, તું આજે આપવાનો. પણ અમદાવાદી વિશે ઘણા બધાએ વ્યાખ્યા કરી છે, ઘણા બધાએ પોતાની રજૂઆત કરી છે, ઘણા બધાએ પોતાની વાતો રજૂ કરી છે. પણ મેં મારા શબ્દોમાં અમદાવાદીની કંઈક વ્યાખ્યા કરી હોય તો મારી પોતાની રચનામાં હું તમને કહું તો અમદાવાદી કોને કહેવાય કે એક અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય એ છે અમદાવાદી. હવે જો અત્યારે તમે ને હું કદાચ બહુ હજારો કિલોમીટર દૂર બેઠા છીએ, પણ તમારે કવિતાના અંતમાં જ્યારે હું બોલું કે એ છે અમદાવાદી, દરેક પંક્તિએ તમારા સામે ઝીલવાની. તમારે ઘરે બેઠા બેઠા બધાએ બોલવાનું કે એ છે અમદાવાદી. એટલે વાત કેવી છે, અમદાવાદી કોને કહેવાય તો કે એક અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય એ છે અમદાવાદી. અને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના શોધાય એ છે અમદાવાદી. અને એ બંદાની ગલ્લા ઉપર ઉધારી પકડાય એ છે અમદાવાદી. કે સાઈડ બતાવે ડાબા પગથી જમણે વળી જાય એ છે અમદાવાદી. કે સાઈડ બતાવે ડાબા પગથી જમણે વળી જાય એ છે અમદાવાદી. અને હોર્ન વગાડી ગામ જગાડે કટ્ટો મારી જાય એ છે અમદાવાદી. કે ગમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય એ છે અમદાવાદી. ને ચા માટે તો આખે આખું રામાયણ ભજવાય એ છે અમદાવાદી. કે અહમદ શાહનું નગર અનેરું હરખોઈ અહીં હરખાય એ છે અમદાવાદી. ને તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય એ છે અમદાવાદી. કે આવું મારું નગર અનોખું જ્યાંના લોકો છે વખણાય એ છે અમદાવાદી. અને જીવન એટલે જેના માટે મસ્તીનો પર્યાય એ છે અમદાવાદી. અને અમદાવાદીને ચા બહુ પ્રિય હો સાહેબ. આ ચા વગર ના ચાલે એમ. એક અડધીની અંદર તો 5-5 કરોડની ડીલ કરે એનું નામ અમદાવાદી સાહેબ. અમે લોકો ક્યારે ચા માટે નહીં, તમે અમને ઘરે બોલાવો, 2 ટાઈમ ફૂલ જમાડો, 3 ટાઈમ નાસ્તો કરાવો, છેલ્લે ઘરેથી નીકળે ચા તો પીવડાય નહીં એમ કરીને નીકળીએ. અમારા માટે જમણ કરતાં ચાનું મહત્વ વધારે હોય. જીવનની અંદર ચા જેટલી જરૂરી છે ને, ચા એટલે અમૃતનું બીજું નામ ચા, આવી વ્યાખ્યા અમદાવાદી જ કરી શકે. પણ વાત મારે ખાલી અમદાવાદીની નથી કરવી, વાત મારે અત્યારે મારા ગુજરાતના અને ભારતના તમામ દર્શક મિત્રોની કરવી છે. તો હું તમને કહું ને તો આપણું ગુજરાત એટલું મજાનો દેશ છે ને, આપણું મજાનું રાજ્ય છે ને કે આખા દેશની અંદર આપણું ગુજરાત વખણાય ને ગુજરાતી ભાઈડો ગમે ત્યાં પહોંચી જાય. હું તો કહું છું કે દુનિયાનો નકશો કે દુનિયાનો તમે બલ્બ લઈને હાથમાં બેસો ને જોરથી આમ ફેરવી દો દુનિયાના ગોળાને, ગમે તે એક જગ્યાએ આંગળી મૂકો, એ જગ્યા પર પહોંચી જાઓ. ત્યાં બી 1-2 પટેલ ને 2 બ્રાહ્મણ ફેમિલી ત્યાં પહોંચી ગયા છે, હમણાં જ આયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં. ગમે તે દેશમાં તમને એક ગુજરાતી જોવા મળે, એના સિવાય દેશની શક્યતા જ નથી. દરેક જગ્યાએ પહોંચી ગયો છે ગુજરાતી સાહેબ. ક્યાંય નથી પહોંચ્યો એવું છે જ નહીં. આંદામાન નિકોબાર કહો કે હાલાબુલુલુ કરી નામનો કોઈ દેશ હશે, એની અંદર આપણે એક જ ગુજરાતી ફેમિલી ત્યાં બેઠા જ હશે ને એ જ દેશના લોકોને ત્યાં મકાન ભાડે આપેલા હશે. હા જોડીને આપણે મકાન ભાડે આપીએ, મકાન આપણું કે આવા અમદાવાદી ગુજરાતી સાહેબ દરેક જગ્યાએ પહોંચી જાય. અને મારું એવું માનવું છે કે ગુજરાતીમાં એક બહુ કળા છે ને, જન્મજાત છે. ગુજરાતી બાળક પેદા થાય ને એટલે એને ત્યાં આ કળા એને જન્મજાત મળેલી હોય. કલાકાર પછી બનતો હશે, એન્જિનિયર પછી બનતો હશે, ડોક્ટર પછી બનતો હશે, પણ આ કળા દરેક ગુજરાતી જન્મજાત હસ્તગત કરીને જ જન્મે છે. અને એ કળા કઈ ખબર છે? જુગાડની કળા. જુગાડ એટલે દરેક જગ્યાથી રસ્તો શોધી લે. આપણે આવું કરો સેટિંગ, અમે અમદાવાદી ભાષામાં સેટિંગ કહીએ, હિન્દીમાં જુગાડ કે એને કે આપણે શોધી જ કાઢે રસ્તો, ગમે ત્યાંથી શોધી કાઢે. એક જણો લંડન સાહેબ મારે જવાનું થયું, લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર ઊભો હતો, એક જણો ત્યાં ખારી સિંગ વેચતો હતો. કે પેલા ખારી સિંગ, ભરૂચની ખારી સિંગ. એટલે મેં કીધું લંડનના એરપોર્ટ પર ભલામણ ખારી સિંગ વેચે છે. મેં કીધું આ શું છે? પેલા ભરૂચની ખારી સિંગ, બોટ્ટો, બદામ બદામ બદામ, ભરૂચ ખારી સિંગ. હું 30 સેકન્ડ આમ જોતો રહ્યો, મારું આ લંડનમાં એને ખારી સિંગ વેચવાનો ધંધો ચાલુ કર્યો. મેં ભાઈડો જોરદાર કહેવાય. થોડી વાર એની નજીક ગયો, મેં કીધું ભલા માણસ ખારી, આ ગુજરાતી આમાય આ એડ્રેસ બતાવીને ભલા માણસ એડ્રેસ શોધવા માટે ખારી સિંગના ધંધા ચાલુ કરે, બોલો લંડનમાં. એટલે મને કે તમને મળ્યું એડ્રેસ? મને કે તમે ચાલુ કરો, ભજીયા પછી થાય કજિયા. કે કેવી મજા આવે સાહેબ. ખારી સિંગના ધંધા લંડનના એરપોર્ટ ઉપર શોધીને એડ્રેસ શોધવાની કળા કોઈનામાં છે કોઈની તાકાત બને એમ કોઈની નહીં, ગુજરાતીની જ સાહેબ. આ જલસો છે જીવનનો. અને એટલો જુગાડું સાહેબ આપણે કોઈ દિવસ હલવાતા છે જ નહીં. કોઈ કેમ કે પ્રોબ્લેમમાં ફસાઈ ગયો, હલવાઈ ગયો. ગુજરાતીના મોઢે આવું તમે સાંભળો જ નહીં. હું એક જગ્યાએ ફસાઈ ગયો. ફસાય આપણે નહીં, ફસાય બીજા. આપણે તો જો પેલો કે ફસાઈ, એવું ના બોલાય મારા ભાઈ. આપણે બહુ સારા માણસો છીએ. આમાં થયું એવું કે લંડનમાં એક વખત હું કહું કે એરપોર્ટ પર એક મશીન નાખેલું હતું. મશીનની કળા કારીગરી જોવી, હું મારું 32 સેકન્ડથી જોતો જ રહ્યો. મશીનમાં કેવું ખબર છે? મશીનની અંદર બૂટ પોલિશનું મશીન. એક પગ અંદર નાખો ને એટલે બૂટ પોલિશ થઈ જાય, મશીનમાંથી પગ બહાર.
બીજો પગ અંદર નાખો એટલે બીજો પગ પોલિશ થઈ જાય, પણ બહાર ના આવે, પગ જકડાઈ જાય. પછી ત્યાં 50 સેન્ટ 50 સેન્ટનો સિક્કો મશીનમાં નાખો ને એટલે બીજો પગ છોડે. એનો મતલબ કે 2 પગની બૂટ પોલિશ કરવાના આ એમણે 50 સેન્ટ લીધા. આપણો એક ગુજરાતી મારી જોડે ઊભો તો આમ જોતો હતો. એણે સાહેબ 22 મિનિટ સુધી તેનું નિરીક્ષણ કર્યું. મને કે આપણે બૂટ પોલિશ કરવા જાય પણ 50 સેન્ટ નથી. મેં તો ઘેર જઈને હોઈ જાય. મેં કીધું કંઈ જ ના થાય. મને કે એમ નહીં, આપણે કરીએ. જુઓ શું છે બોલ. તો ટર્મિનલ 1 ઉપર ગયો સાહેબ, એરપોર્ટના ટર્મિનલ 1 ઉપર ગયો. ત્યાં જઈને એણે મશીન જોયું, મશીનમાં જમણો પગ નાખ્યો, બૂટ પોલિશ થઈને જમણો પગ બહાર. મેં કીધું હવે નાખ ડાબો. મને કે અહીં થોડી નખાય. ત્યાંથી બાયડો ચાલતો ચાલતો ટર્મિનલ 2 ઉપર પહોંચ્યો. ત્યાં જઈને ડાબો પગ નાખ્યો બીજા મશીનમાં. ત્યાંથી પગ થઈ ગયો બહાર, જતો રહ્યો, ગાડી પકડીને સુરત. હવે આમાં તમને મજા ક્યાં આવશે ખબર છે? પ્રોબ્લેમ એવી થઈ કે ત્યાંનો એક લોકલ માણસ હતો, ત્યાંનો ફોરેનર, એણે ટર્મિનલ 1 ઉપર જઈને ડાબો પગ નાખ્યો, પછીને પકડી લીધો. પેલાને એમ કે સાલું મશીનમાં ખરાબી છે, એને 50 સેન્ટ આપીને માંડ પગ છોડાવ્યો. એને એમ કે આ મશીન બગડેલું છે. ભાઈડો ગયો ટર્મિનલ 2 ઉપર, ત્યાં જઈને જમણો પગ નાખ્યો, ત્યાંય પકડી લીધો. 50 સેન્ટ બીજા નાખ્યા, ઘરે આવ્યો કે આજ પછી મશીનમાં બૂટ પોલિશ કરાય જ નહીં. કોકના 1 રૂપિયામાં ભાઈડો પોતાના 50 પૈસા કાઢી લે ને, આનું નામ ગુજરાતી. જીવનમાં આવો માણસ તમને બીજે ક્યાંય મળે જ નહીં એમ. દરેક જગ્યાએ એક ગુજરાતી છે, દરેક જગ્યાએ એક ગુજરાતી ભેજું છે. અને હવે તો જો કે આખા દેશનું સંચાલન ગુજરાતીના હાથમાં જ છે. એટલે હવે જુઓ ભારત દેશની જે પ્રગતિ થાય, હા જલસો છે સાહેબ. દરેક જગ્યાએ ગુજરાતી છે, દરેક માણસની અંદર એક ગુજરાતી છે, દરેક ગુજરાતીનું એક હૃદય છે, અને દરેક ગુજરાતીના હૃદયની અંદર કંઈક આવી જ ગુજરાતીપણાની વાત વસે છે. હું તમને કહું તો જીવનની અંદર જ્યારે તમને એમ થાય ને કે સર અકળાયા છે, કંટાળ્યા છે, તમારે ક્યાંય નહીં જવાનું, તમારે કોઈ ગુજરાતીઓ વાત કરવાનું. જેટલી પોઝિટિવિટી આપણી પાસે છે ને એટલી સાહેબ દુનિયાના બીજા કોઈ લોકો પાસે નથી. હમણાં અમારા એક સાહેબ છે, સાહેબ ટેન્શનમાં બેઠા હતા. હું કોકને ટેન્શનમાં જોઉં ને એટલે આપણું હાસ્ય કલાકારનું હૃદય, આપણે કોઈને ચિંતામાં ના જોઈ શકીએ, ટેન્શનમાં ના જોઈ શકીએ. મને એમ થયું કે આમનું દુઃખ આપણે હળવું કરીએ. હું એમની પાસે ગયો. મેં કીધું સાહેબ તમે મારા ગુરુ છો, તમે મને 12 સાયન્સમાં ભણાયા છે, ફિઝિક્સ વિષય લેતા હતા. મેં કીધું સાહેબ તમને શું પ્રોબ્લેમ આવ્યો? મને કે યાર અમિત લોચા પડી ગયા. મેં સાહેબ તમે ફિઝિક્સ ભણાવતા હતા? મને કે ફિઝિક્સ તો ભણાવવાનું છોડી દીધું, એના પછી મેં સાયકોલોજી ચાલુ કર્યું. એટલે મેં શું વાત કરો છો, સાયકોલોજી ચાલુ કર્યું? મને કે હા. મેં તો સાયકોલોજી કેમનું છે સાહેબ? મને કે એમ નહીં, એ તો ભણાવવાનું મૂકી દીધું, પછી આપણે લોજિકલ વિજ્ઞાન ચાલુ કર્યું. સાહેબ તમે એક ધંધા પકડી રાખો ને. મને કે એમ નહીં, વિષયો બદલાય ને. હું સાહેબ ફાઇનલી અત્યારે શું ભણાવો છો? મને કે લોજિકલ સાયન્સ. બધું એટલે મને કે તર્ક વિજ્ઞાન. બધું પરફેક્ટ. તર્ક વિજ્ઞાન એટલે દરેક વસ્તુમાં તર્ક શોધો ને તમે. આમ બી તમને ફિઝિક્સ અને સાયકોલોજીનું જ્ઞાન બી છે, એટલે તર્ક તમે બહુ પ્રોપર શોધી શકો દરેક વસ્તુમાં. મને કે હા. તમે એક કામ કરો, તમે અત્યારે અકળાયેલા કેમ છો એનું સોલ્યુશન આપું. મને કે આમાં એવું છે ને કે આજે સવારે એક છોકરો આવ્યો હતો 12 સાયન્સનો મારી પાસે. બધું બરાબર શું કહેતો હતો સાહેબ? એટલે કે એણે મારી સામે એક શરત મૂકી કે સાહેબ તમે તમે મને 32% આપ્યા છે એક્ઝામમાં, હું પાસ બી નથી થયો, અને કમસે કમ 35 તો કરી આપો. એટલે સાહેબ કે ના પણ તારે 32 લાયક છે એટલે 32 આપ્યા છે, 35 ન કરી આપું. એટલે સાહેબને પેલા છોકરાએ કીધું સાહેબ એક શરત મૂકું. જુઓ તમે શેના સાહેબ? તો કે અત્યારે તર્ક વિજ્ઞાનનો. તો તમે તર્ક વિજ્ઞાનના સાહેબ છો ને તમને હું 3 સવાલ પૂછું તર્ક વિજ્ઞાનને લગતા જ. ધારો કે તમે 3 સવાલના જવાબ આપી શક્યા, સાચા ખોટા ભગવાન જાણે, ખાલી જવાબ આપી શક્યા ને તો હું અહીંયાથી ચૂપચાપ જતો રહીશ. ને ધારો કે તમે જવાબ ન આપી શક્યા તો તમારે મને અહીંયા 35 કરી આપવાના. સાહેબ કે સવાલ શેના? તો કે તર્ક વિજ્ઞાનના, આપણી ચોપડીના જ. કે સાહેબ કે હું તારો ટીચર છું, હું તારો શિક્ષક છું, મને ચોપડીના જવાબ ન આવડે એવું બને? તું એક કામ કર, પૂછ, અને 35 માર્કને ગોલી માર, તને 75 આપ્યા જા જવાબ ના આવડ્યા તો. સાહેબ કોન્ફિડન્સમાં. એટલે પેલા એને સવાલ પૂછ્યા. હવે જુઓ તમે કેટલી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છો, ઘરે બેઠાની સાબિતી આપજો, સ્ટુડિયો સુધી મારા સુધી વાત પહોંચી જશે. થયું એવું કે સાહેબને પેલા છોકરાએ 3 સવાલ પૂછ્યા. સાહેબ પહેલો સવાલ, દુનિયાની અંદર એવી કઈ વસ્તુ છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી? હવે લીગલ અને લોજિકલનો તમને મતલબ કહું. લીગલ એટલે કાયદાકીય રીતે સાચું, એટલે લીગલ. અને લોજિકલ એટલે તાર્કિક રીતે વૈચારિક દ્રષ્ટિએ સાચું, કે આ વસ્તુ લોજિકલ. એટલે કે સાહેબ પહેલો સવાલ તો એ છે કે એવી કઈ વસ્તુ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે કે જે લીગલ છે, કાયદાકીય રીતે બહુ સાચી, પણ લોજિકલ નથી, વૈચારિક દ્રષ્ટિએ ખોટી? સાહેબ કે આ નથી ખબર. તો સાહેબ બીજો સવાલ, એવી કઈ વસ્તુ છે કે જે કાયદાકીય રીતે ખોટી, લીગલ નથી પણ લોજિકલ ખરી? સાહેબ કે એ નથી ખબર. સાહેબ ત્રીજો સવાલ, એવી કઈ વસ્તુ છે કે જે લીગલે નથી, લોજિકલે નથી, કાયદાકીય રીતે બી ખોટી છે, વૈચારિક રીતે બી ખોટી છે? સાહેબ કે કામ કર, આમાં મારા જેટલા વાળ હતા ને બધા ખરી ગયા. તું ઘેર જા, તને 75 ની વાત થઈ હતી, તું 85 પકડ, હોઈ જા. જતો રહ્યો. પેલા સાહેબ તો કે ખુશ થઈ ગયા. સાહેબ ટેન્શનમાં બેઠા હતા. આ વાત મને કરી. મેં કીધું સાહેબ મને 3 જવાબ આવડે છે. સાહેબ કે મારી પાસે તું ભણે છે, હું તારો સાહેબ છું, મને ના આવડ્યા. અમિત તને ક્યાંથી આવડશે? મને આવડે જ સાહેબ, તમે મારશો નહીં તો હું જવાબ આપું. મેં કે બોલ અમિત. મેં કયો હતો? મને કે પેલો રાજુ. મેં અચ્છા રાજુ બોલ્યો ને, મને આવડે સાહેબ, 3 જવાબ આવડે છે રાજુના સવાલના. સાહેબ કે તો બોલ. મેં તો જુઓ સાહેબ પહેલો સવાલ શું હતો? મને કે એવી કઈ વસ્તુ છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી, કાયદાકીય દ્રષ્ટિએ સાચી પણ વૈચારિક દ્રષ્ટિએ તાર્કિક દ્રષ્ટિએ ખોટી? મેં કીધું સાહેબ તમારી ઉંમર.
મને કે મારી ઉંમરના નાના હું લેવા દેવા. મેં કીધું તમે બોલો ને. મને કે મારી ઉંમર 42. મેં કીધું સરસ. તમારા વાઈફની ઉંમર? મને કે તારે કેટલા ટકા? મેં બોલો ને સાહેબ. મને કે 24. મેં સાહેબ જુઓ, તમે 42ના, એ 24ના, તો એ તમે બે લગ્ન કર્યા. આ વસ્તુ લીગલ ખરી, કાયદાકીય દ્રષ્ટિએ સાચી કે નહીં? તો કે હા. મેં તો લોજિકલ નથી. 42 વર્ષના થઈને તમે 24 વર્ષની કન્યા જોડે પરણ્યા. લીગલ ખરી, આમાં ના નહીં, કાયદો ના નથી પાડતો, પણ લોજિકલ નથી ને. એનું શું? સાહેબ કે આ તો હારું આખું ટોપલું મારા જ માથે આવે છે. સાહેબ કે એમ નહીં, પણ બીજો સવાલ. મેં તો બીજાનો જવાબ છે, તમે શાંતિ રાખો, થોડી શાંતિ રાખો. મને કે બીજો સવાલ પૂછો. મને કે એવી કઈ વસ્તુ છે જે લીગલ નથી, કાયદાકીય રીતે ના ચાલે, પણ લોજિકલ ખરી? મેં કીધું સાહેબ જુઓ, તમારી વાઈફની ઉંમર? મને કે 24. મેં કીધું એનું એક 19 વર્ષના છોકરા સાથે અત્યારે ચક્કર ચાલે છે. આ વાત લીગલ નથી, કાયદાકીય રીતે ખોટી, કારણ કે એ પરિણીત છે, ના હોવું જોઈએ ચક્કરને, પણ લોજિકલ કરીને 24 વર્ષની કન્યાને 19 વર્ષના છોકરા જોડે પ્રેમ થાય. મને કે આ તો આખું ટોપલું હાવ માથે આવ્યું સાહેબ. કે પહેલો સવાલ મેં કીધું સાહેબ તમારા પત્ની 24ના, તમે 42ના, વાત લીગલ ખરી, કાયદાકીય રીતે ખરી, પણ લોજિકલ નહીં. બીજો સવાલ, તમારી વાઈફનો એક 19 વર્ષનો બોયફ્રેન્ડ છે, એ વાત વૈચારિક દ્રષ્ટિએ લોજિકલી સાચી, લીગલ નહીં. સાહેબ કે ત્રીજો સવાલ. મેં કીધું સાહેબ એમાં તો મને તમે ધોઈ નાખશો. મને કીધું જવાબ આપને. મેં તો ધોઈશો નહીં. મને કે ના તું બોલ. મેં તો સાહેબ હવે મારા 75 કરો, ત્રીજાનો જવાબ આપું. મારા 52 જ આયા છે ને સાહેબ. સાહેબ કે તું 75 ને માર્ક ઓલી 95 પાકા, લાય તારી સહી કરી સાહેબ, 95 માર્ક આપ્યા, હવે બોલ. મેં કીધું સાહેબ જુઓ, કયો સવાલ? મને કે એવી કઈ વાત છે જે લીગલે નથી, લોજિકલે નથી. મેં કીધું સાહેબ તમારી વાઈફના 24 વર્ષની, તમારી વાઈફના 19 વર્ષનો જે બોયફ્રેન્ડ ખરો ને, એ 12 સાયન્સમાં ભણે છે, એનું નામ રાજુ છે, અને આજે તમારી પાસે 85 માર્ક લઈ ગયો. આ વાત લીગલે નથી, લોજિકલે નથી. કરો જલસા. 95 માર્ક આમ મળે કે નહીં? હા જો ઘરે ગોટો વળી ગયા બધા બાકી. પણ જીવનમાં આનંદ છે. જ્યાં ને જ્યારે માણસ મૂર્ખ બન્યો છે, અમારા ઘણા કલાકાર મિત્રો કહે છે કે જીવનમાં જ્યારે ને જ્યાં માણસ મૂર્ખ બન્યો છે, ત્યાં હાસ્ય ઉત્પન્ન થયું છે. માણસની મૂર્ખામી એ હાસ્યનું સૌથી મોટું ઉદ્ભવ સ્થાન છે. અને અમારા એક મુરબ્બી હાસ્ય કલાકાર તો એમ પણ કહે છે કે જ્યારે માણસ હસે છે ત્યારે વિચારી નથી શકતો, અને જ્યારે માણસ વિચારે છે ત્યારે હસી નથી શકતો. માણસ વિચારે એટલે હસી ના શકે. અમે ઘણીવાર પ્રોગ્રામ આપવા ગયા એટલે પહેલી લાઈનમાં એક જણો આમ બેઠો ને હસાય, હું બોલે, આ માણસ તો કોઈ દિવસ ના હસાઈ શકીએ. અને જે આમ બેઠો ને અમિતભાઈ, હા, એ માણસ દમ લઈને હસી પડે. એટલે જીવનમાં તમે મને ઘણા પૂછે, મને કે અમિતભાઈ તમે કોઈને પણ હસાઈ શકો? મેં કીધું ના, જેને હસવું છે ને એને હસાઈ શકીએ. બાકી જે હવારથી નક્કી કરીને નીકળો છો કે દિવેલિયું ડાચું લઈને ગામમાં ફરીશ, એને મારો ભાઈ કોઈ ના હસાઈ શકે. મેં કીધું જીવનમાં જેને હસવું છે એના માટે હસવાના રસ્તા 1000 છે. જેને જીવનમાં હકારાત્મકતા મેળવવી છે એના માટે પોઝિટિવનેસના રસ્તા 1000 છે. જીવનમાં જેને સુખી થવું છે એના માટે દુઃખને કાઢવાના રસ્તા 1000 છે. પણ તમારી પોતાની એવી વૈચારિક તૈયારી હોવી જોઈએ કે મારે આજે હસવું છે, મારે આજે આનંદ કરવો છે, મારે આજે મસ્તી કરવી છે, તો તમે હસી શકો સાહેબ. અને આવા ઘટનાઓ અને આવા ઇન્સિડન્ટ દરેક જગ્યાએ થાય છે. તમને ને મને આવા અનુભવો થાય છે. વાતમાં એટલો ફરક છે, તમારી સાથે આવી ઘટનાઓ થાય ને તો તમે ભૂલી જાઓ. 2 જણાને કહો, 4 જણાને કહો, ઘરે આવીને કહો, મિત્રોને કહો, વાત ભૂલી જાઓ. જ્યારે અમે શું કરીએ એ વસ્તુને યાદ રાખીએ, એમાં થોડો હ્યુમરનો તડકો આપીએ અને પછી તમારી સમક્ષ આ રીતે રજૂ કરીએ. પણ આજની આ રજૂઆતને આગળ વધારું તો મજા આવે. હું વાત કરતો હતો અમદાવાદીની, ગુજરાતીની, કે જે ક્યાંય પાછો પડ્યો જ નથી. હમણાં એક મારો ભાઈબંધ છે, મેં કીધું ને કે જ્યારે માણસ મૂર્ખ બન્યો છે ત્યારે હાસ્યનું ઉદ્ભવ સ્થાન આવ્યું છે. એક મારો મિત્ર છે, મને કે અમિતભાઈ આપણે આખા ગામને ભેગું કરો, આખા અમદાવાદ શહેરને ભેગું કરો. બધું થયું શું? પણ મને કે અમદાવાદ શહેરને ભેગું કરો, આપણે બધા દિલ્હી જઈએ. દિલ્હી શું કરવા જવું છે મારા ભાઈ? મને કે લાલ કિલ્લો છે ને. મેં તો હા, આખો ઉપાડીને ખભે લઈને અમદાવાદ લઈ આવીએ. મેં કીધું ભલા માણસ તું શું બોલે છે? મેં કીધું મને કે એમને લાલ કિલ્લો હું મારા માથા પર આમ માથે લઈને આવીશ. મને કે તમે બતાવો કે મીડિયા બોલાવો. મેં કીધું ભાઈ ના હોય, લાલ કિલ્લાનું વજન ખબર છે? મને કે તમે ખાલી નોંધ કરાવડાવો. મને કે ના ઉપાડું તો કહેજો, મૂછો કાઢી નાખીએ. તારો આટલો બધો કોન્ફિડન્સ હોય તો મેં ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ વાળા નહીં બોલાવીએ. તું તાર ચિંતા મૂકી દે. આખા અમદાવાદ શહેરમાં ડિંડેરો પીટ્યો, મીડિયાવાળા મિત્રોને બોલાવી દીધા, ગિનિસ બુક ને લિમ્કા બુક ને બધાને બોલાવી દીધા. આપણે જવું છે હવે કે આ ભાઈ લાલ કિલ્લો ઉપાડવાના છે. તમે નહીં માનો સાહેબ, દિલ્હી લાલ કિલ્લાની સામે અમે લોકોએ 5000 માણસનું ક્રાઉડ ભેગું કરી નાખ્યું. અને પેલો ભાઈડો પછી આમ કુસ્તી કરતો હતો. બધાને એમ હતું કે લાલ કિલ્લો ઉપાડશે, અને મને એમ હતું કે આજે લોચો માર્યો, આજે આપણી ઇજ્જત ગઈ. મેં કીધું એટલે ભૈયા આમ કરીને આમ કર્યું, શર્ટ બટ કાઢ્યો, થોડીક પહેલવાની કરી, પછી આમ લાલ કિલ્લાની આમ ઊભો રહ્યો, પછી આમ પાછો આમ હટી ગયો. મેં શું થયું? મને કે સારું ઉખડતો નથી. મને કે કોક એક કામ કરો ને, કોક ઉપાડીને મને ખભે મૂકી આપો, પછી લઈ જઈએ. પછી ના નહીં આપણી, આટલા બધા ભેગા થઈને ઉપાડીને ખભે તો મૂકો, પછી લઈ જવાની જવાબદારી મારી. કે તું સુઈ જા, તારા જેવાનું કાંઈ ન થાય, તું એક કામ કર. મેં કીધું મને કે બોલો. મેં તો એક જ્યોતિષ પાસે જા, સારો ટાઈમ કઢાય, સારું મુહૂર્ત કઢાય, સરસ મજાનો એક સમય જોઈ અને ગુજરી જા.
તારું કાંઈ જ ના થાય. તારા જેવા મેં કીધું 50 જણા માર્કેટમાં લોકોને નડતા હોય છે, તારું કાંઈ થવાનું નથી જીવનમાં. પણ આવા લોકો છે ને તો સાહેબ હાસ્યનું અસ્તિત્વ છે. જ્યારે જ્યારે માણસ આવો મૂર્ખ બન્યો છે ને ત્યારે અમારા જેવા લોકોને મજા મળી છે. અને અમારા લોકોને મજા મળી છે તો તમારા સુધી એ મજાને, આનંદને, મસ્તીને અમે પહોંચાડી શક્યા છીએ. પણ અમદાવાદી, ગુજરાતીને, આપણો ભારતીય ક્યાંય ના પહોંચ્યો અને ત્યાં ગુજરાતી પહોંચી જાય. આવા લોકો છે ને તો સાહેબ હાસ્યનું અસ્તિત્વ છે. જ્યારે જ્યારે માણસ આવો મૂર્ખ બન્યો છે ને ત્યારે અમારા જેવા લોકોને મજા મળી છે. અને અમારા લોકોને મજા મળી છે તો તમારા સુધી એ મજાને, આનંદને, મસ્તીને અમે પહોંચાડી શક્યા છીએ. પણ અમદાવાદી, ગુજરાતીને, આપણો ભારતીય ક્યાંય ના પહોંચ્યો અને ત્યાં ગુજરાતી પહોંચી જાય. એનું નામ ગુજરાતી. હમણાં તો એવું થયું એક વખત લંડનમાં, એક વખત એક જણાએ જાહેરાત કરી હતી કે ભાઈ લંડનની અંદર અમે એક એક્ઝિબિશન રાખ્યું છે. એક્ઝિબિશનની અંદર બધા જ દેશના લોકોને, બધા જ રાજ્યના લોકોને ભાગ લેવાની છૂટ. બધાએ પોતપોતાના દેશની એક વસ્તુ એવી બતાવવાની કે જે એમના દેશમાં હોય ને બીજે ક્યાંય ના હોય. એમની ટેકનોલોજી બતાવી શકો તમે, તમારા દેશનું કોઈ એવું વસ્તુ બતાવી શકો, ટેકનોલોજી બતાવી શકો કે જો આ અમારા દેશનું છે, આ તમને બીજે ક્યાંય ભારતમાં જ છે, આ વસ્તુ બીજે ક્યાંય નહીં જોવા મળે. આપણો ભારતીય એક જણો પહોંચી ગયો, ગુજરાતી આપણો પહોંચી ગયો કે આપણે જઈએ કે પેલો કે શું લઈને જઈશું? તો કે જઈએ તો ખરી, ત્યાં જઈને બનાવી દઈશું. આ ભાઈડાનો કોન્ફિડન્સ હો, ત્યાં જઈને બનાવી દઈશું કે આપણે ક્યાં બનાવવાની જરૂર છે. બધા પહોંચી ગયા, લગભગ 1200-1500 દેશના લોકો બધા ભેગા થયા છે ને આ ભાઈ બી ત્યાં પહોંચી ગયા. થયું એવું કે એમાં સૌથી પહેલાં અમેરિકાની વારી આવી કે મહાસત્તા છે એને આપણે પહેલો મોકો આપીએ. અમેરિકાનો એક માણસ ઉપર આવ્યો, એણે આવીને કીધું કે અમે એક વિશિષ્ટ પ્રકારનો, એક અલગ પ્રકારનો ફોન અમે બનાવ્યો છે. એ ફોન તમારે જોડે લઈને જરૂર ના પડે ફરવાની. એ ફોનની અંદર એવું છે કે તમારા હાથની અંદર અમે અહીંયા સ્પીકર બનાવ્યું છે, અહીંયા અમે માઇક બનાવ્યું છે અને અહીંયા સ્પીકર બનાવ્યું છે. આ રીતે તમારા હાથ રાખવાનો. જ્યારે તમારો ફોનમાં રિંગ વાગશે તમારો હાથ આમ થવા માંડશે. તમારે સમજવાનું ફોન આવ્યો, તમે આમ કે આમ કરશો એટલે ફોન ઉપડી જશે. તમારે આમ કરીને વાત કરવાની, હેલો એન્ડ્રુ જોન સ્પીકિંગ. અહીંથી બોલાય ને અહીંથી સંભળાય. મોબાઈલ લઈને ફરવાની જરૂર જ નહીં. ફોન પતી જો આમ કરીને મૂકી દો, હાથ સાફ, બધું પૂરું. હારે બધા દેશવાળા જોઈ રહ્યા કે આ કેવો ફોન, બધું અહીંયા જ ફિટ કરી નાખ્યું. આને તો ઓપરેશન કરીને કે બે વસ્તુ ફિટ કરી દઈએ, ફોન પૂરો. આ તો હજી વાત ચાલતી હતી, બીજા દેશની વારી આવી. જાપાન, ટેકનોલોજીમાં સૌથી આગળ દેશ. જાપાન આગળ આવે કે આપણી પાસે એનાથી જોરદાર છે. શું છે એટલે કે આપણે તો આવી રીતે હાથમાં ફેરવાની જરૂર નહીં. હાથ આમ ઊંચો કરે કોણ કોણીને આટલું બધું વજન. આપણે કેવું કર્યું ખબર છે? એ કાનની પાસે અહીંયા બૂટમાં જ આપણે સ્પીકર લગાવી દીધું, હોઠની નીચે અહીંયા માઇક લગાવી દીધું. ફોન આવે એટલે માણસ આમ કરે, આમ કહીને પોતાની જાતને લાફો મારો એટલે ફોન ઉપડી જાય. કઈ નહીં, અહીંયાથી વાત થાય, અહીંયાથી બોલો, જલસો પડી ગયો. આપણો ગુજરાતી કે આવી રીતે કોકને પોતાના લાફા મારવાના, કોક કસ્ટમર કેરમાં ફોન આવે આપણે લાફો મારવાનો. આ કેવું કે ગુજરાતી હજી આ બધાની અમે જોતો તો આવું લગભગ બધા દેશે પોતપોતાની ટેકનિક, બધા દેશે પોતપોતાની તકનીકો રજૂ કરી. પછી આપણા ગુજરાતીની વારી આવી. ગુજરાતી ક્યાંય પહોંચે ના પહોંચે, તરત પહોંચી ગયો. એ જતો એટલે આમ કરતો ગયો. બધા કે શું થાય છે? કઈ નહીં, ફેક્સ આવે છે. ફેક્સ આવે છે, ભાઈડાનો ફેક્સ બોલો આવી રીતે આવે. 4 પેક લગાવેલો ફેક્સ આવે. કેવી મજા આવે મને. ફેક્સ આવે છે કે ભાઈડાને કેવી મજા આવે. તમારી ઈમેલ કેવી રીતે આવે? તો કે કઈ નહીં, જીભ બહાર આવે. વાંચવાનો કેવી રીતે? કે કઈ બહાર આવે ત્યાં વાંચી લેવાનું. જીભ ઉપર ઈમેલ લખેલો હોય અમારે ત્યાં. આવી વાતો કરે ભલા માણસ, ક્યાં મેળ પડે આનો? પણ માણસ પહોંચી જાય છે. ગુજરાતી માણસનો સૌથી મોટો ફાયદો એ છે ને કે સાહેબ જીવનની અંદર જ્યારે જ્યારે કાંઈ પણ થયું છે ને ત્યારે ગુજરાતી માણસ પહોંચી ગયો છે. અને ગુજરાતીએ ત્યાં જઈને ડંકા ગાળ્યા છે કે હું ગુજરાતી, આનું નામ માણસ. એમ હું તમને વાત કરું, અલગ અલગ વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે. એવું નહીં કે એક જ વિષય ઉપર, દરેક વિષય ઉપર હું તમને થોડી વાત કરીશ. કોમેડીના ઘણા બધા પ્રકારો છે. જેમ કે તમે માનતા હશો કે સ્ટેન્ડઅપ કોમેડી છે, મિમિક્રી છે, ઇમ્પ્રોવ છે, સ્કેચ છે, વીટ છે, સટાયર છે, બ્લેક હ્યુમર છે, સોફોમોરસ છે, જુવેનાઇલ છે. કોમેડીના 36થી વધારે પ્રકારો છે. દરેકની કંઈક ને કંઈક નાનકડી વાત આજે મારે તમારી સમક્ષ રજૂ કરવાની છે. દરેક પ્રકારની કંઈક નાનકડી વાત તમને રજૂ કરવાની. અમુક જોક કેવી હોય ખબર છે? વીટ હોય. અડધી અમારે બોલવાની, અડધી તમારે સમજી જવાની હોય. એ જોક ક્યારે પૂરી થાય જ નહીં. જો એ પૂરી થાય તો એ સમજાય નહીં. એવું કહેવાય છે કે આ પ્રકારની જોક છે ને એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેવા ઇન્ટેલિજન્ટ માણસને પણ મિનિમમ 3 સેકન્ડ પછી ખબર પડે. એટલે અહીંયા આપણે બ્રેક લઈશું. 3 સેકન્ડમાં પડે તો તમારી જવાબદારી, ના પડે મારે કંઈ છે જ નહીં. સમજી લેજો, જો પકડી લેજો. તમારી પાસે કેસેટનો ઓપ્શન છે, પોઝ કરીને ભલે 15 મિનિટ વિચારીને પછી પ્લે કરજો. પણ સમજજો, જોકને સમજવામાં મજા છે. એટલે હું તમને કહું છું કેવી મજા આવે. તમે જુઓ, ઘણીવાર આ જોક બહુ ચાલે, ઘણીવાર એવું થાય કોઈને ખબર જ ના પડે, બધાને બાઉન્સ જાય, માથા ઉપરથી નીકળી ગયું, આવું થાય. હું તમને બહુ સિમ્પલ કહું, એક નાનકડી પહેલાં તો બધાને પ્રચલિત હોય એવી જોકથી શરૂઆત કરું જેથી તમને પ્રકાર વિશે ખ્યાલ આવે. તો આપણે બધાએ મેન તમે નાનપણમાં જોક સાંભળ્યો છે કે એક ડોસીમાં જવાનીમાં ગુજરી ગયા. આ જે પ્રકાર છે ને આ પ્રકારની હું વાત કરું છું કે ડોસીમાં હતા ભાઈ જવાનીમાં કેવી રીતે ગુજરી ગયા. આ હું ક્લિયર કરું. હવે આ પ્રકારની જોકની હું તમને વાત કરું જે તમે ક્યાંય ના સાંભળ્યું. એક જણો એન્ટિકની દુકાનમાં પહોંચ્યો. એન્ટિક વસ્તુઓ મળે ને એની દુકાનમાં પહોંચ્યો. અંદર જઈને પહેલો જ સવાલ કર્યો, સાહેબ કઈ નવામાં છે? નવામાં નવું કઈ પડી? આ તમારી ત્રીજી પેઢી સમજાશે. તમારા વારસામાં મૂકતો જવાનો જોક. તમારા છોકરા, તમે જ્યારે ગુજરી જાવ તો છોકરાને કહેતા જજો, એના છોકરાને કહેતા, ચોથી પેઢી વાત સમજાઈ જશે.
ત્યારે તમે પછી કોમેડી કિંગ કોન્સેપ્ટનો આભાર માનશો. પેલી વાત કરી હતી ને, હા મારા પરદાદાને કીધી ત્યારે મને સમજાણું કે આ થવાનું. એટલે આ થાય ને, આ પ્રકારની જોકની હું વાત કરતો હતો, જેમાં અડધી વાત મારે કરવાની હોય, અડધી તમારે પકડી લેવાની હોય. પણ આ પ્રકારની દરેક પ્રકારની આપણે જોક આજે કરવાની છે, દરેક પ્રકારની વાત મારે તમને કરવાની છે. આજે ખાસ તો મારે કરવાની છે વાત અનુભવોની. એવું કહેવાય છે કે સ્ટેન્ડઅપ કોમેડિયન જોક ક્રિએટ કરે. અમે એકચ્યુઅલી કંઈ જોક ક્રિએટ નથી કરતા હોતા. હું તમને બહુ સિમ્પલ આજે બધા હાસ્ય કલાકારો બધી વાત કરું ને, તો અમારી સાથે એવા કિસ્સા ઘટનાઓ ઘટતી હોય છે કે જે 5% ફની હોય. 5% એમાં હોય જ કંઈક એવી વાત કે જેમાં હસવું આવે. 5%માં બીજું 95% અમે અમારો મરી મસાલો ઉમેરીને 100% બનાવતા હોઈએ. બાકી દરેક જોક 5% તો સત્ય જ છે. એ બન્યું હોય આટલું ને અમે કરીએ રજૂ આટલો અમારામાં ફરક છે. બાકી દરેક જોક એ પહેલાં કોઈ ઘટના હોય છે. દરેક જોકે પહેલાં કોઈ ઇન્સિડન્ટ હોય છે. એ ઘટના ક્યારેક કોઈ કલાકારની સાથે ઘટી હશે, એમાં એણે 10%નો વધારો કરીને આગળ વધારી, એમાં મારા જેવાય બીજો 25%નો વધારો કર્યો. આ રીતે આ જોક ક્રિએટ થતી હોય. જોકનું ઉદ્ભવ સ્થાન આ રીતે થાય. તમને એક બહુ સિમ્પલ વાત કરું તો આજે આપણે ચર્ચા કરવાની છે ભાષાની, લેંગ્વેજ. એવું કહેવાય છે દર્શક મિત્રો કે લેંગ્વેજ ઇઝ ધી ઇફેક્ટિવ મીડિયમ ઓફ અર કમ્યુનિકેશન. ગુજરાતીમાં જો કહું તો મારા અને તમારા વાર્તાલાપનું સૌથી મહત્વનું કારણ છે ભાષા. જો ભાષા, મને આ મજા કેમ આવે તમને આ કેસેટમાં આજે, કારણ કે હું ગુજરાતીમાં બોલું છું અને સામે તમે ગુજરાતી સમજો છો. બાકી અહીંથી અરબીમાં બોલતો વલ્લબલ લલ્લો ખલ્લાદ લલ્લો, તો સામેથી બધા બંધ કરી દો ને ટીવી. ક્યાં હું બોલો છો, આવું ના હોય. એટલે જ્યાં ભાષાનો ગેપ નથી પડ્યો ને ત્યાં મજા આવી છે. ભાષા અલગ હોય. હવે એક હાસ્ય કલાકાર તરીકે ભારતના દરેક રાજ્યમાં હું ફર્યો છું. અને અમને શું, ગુજરાતીને અમદાવાદીને આપણને એક કીડો હોય. અમે જ્યાં જઈએ ને તેની ભાષા શીખવા માટે દોડડા પણ કરીએ. મરાઠી થોડીક શીખવાડો ને, તમારી મરાઠી એમ શું કહેવાય, હેલ્લો ને શું કહો, આવું બધું કહીને અમે ત્યાંની ભાષા શીખવાનો એક નિર્દોષ પ્રયત્ન કરીએ. હવે નવી ભાષા શીખવામાં જે અખતરા થયા એના તમને કિસ્સાઓની એક શ્રેણી કહું. જુઓ, સૌથી પહેલાં હું વાત કરું મારા મહારાષ્ટ્ર ટૂરની. હું મુંબઈ જવાનો હતો, જ્યારે મુંબઈ પૂનાનો મારો પ્રોગ્રામ હતો. મુંબઈમાં ગયો હતો, બહુ પહેલાંની વાત છે. મુંબઈમાં ગયો, મને એમ થયું પહેલી વાર આપણે લોકલ ટ્રેનમાં બેસીએ. ઘણા બધાના મોઢે એવું સાંભળ્યું છે કે લોકલ ટ્રેનમાં તમે આમ જતા હોય તો તમે તમારી બગલ ખંજવાળતો 3 મિનિટ પછી ખબર પડે બાજુવાળો મજા આવે છે જરાક ડાબી બાજુ, એની ખંજવાળતો હોય, આપણને ના ખબર હોય. ઘૂંટણ તો આપણા ક્યાં છે ખબર જ ના પડે. નીચે જોઈએ તો 34 ઘૂંટણ દેખાય, એમાંથી આપણો કયો. આપણને એમ થાય મારા પેન્ટની કલર તો મને યાદ છે, પેન્ટ એવા 6 પેન્ટ તો હોય 34 ની અંદર. આપણને એમ થાય મારો કયો ઘૂંટણ છે, પણ બધા ખંજવાળવા પડે. એચ કદાચ જેમાં એચ તો અવાજ ના આવે સમજી લેવાનું આપણો. આવી રીતે તો ઘૂંટણ નક્કી થતા હોય સાહેબ. હા તમે જુઓ તો આમ તમને એમ થાય કોકના પસીનાની વાસના આવે, પણ ના આવે. એટલા બધા પસીનાઓ ભેગા થયા હોય, છેલ્લે સુગંધી બની ગયું હોય બધું આવી જીવનની અંદર. હું એવી રીતે લોકલ ટ્રેનમાં આમ ઊભો હતો, આમ શાંતિથી ઊભો હતો. અચાનક એમાં ટ્રેનને બ્રેક વાગીને પડ્યો કાકાના ખોળામાં. આપણને ખબર નહીં કાકા શું બોલશે. કાકાના ખોળામાં પડ્યો, કાકાએ બૂમ પડે કે કાય ઝાલા. મેં કીધું કાકા જાયલું નહોતું ને એમ જ પડ્યો. અગર મેને ઠીક સે ઝાલા હોતા તો મેં પડ્યા નહીં હોતા. થાય ને આવું, એમાં પડવાનો ફાયદો થયો પાછો. જેવો પડ્યો ને કાકાએ જગ્યા કરી આપી, મને કે બેઠો. હા મેં પડવાના ફાયદા છે. હવે લોકલ ટ્રેનમાં ચડીએ એવા પડીએ તો જ આપણને જગ્યા મળે. ગોઠવાઈ ગયો, કાકાની બાજુમાં ગોઠવાઈ ગયો. હવે આપણને છે ને ગુજરાતીની એક આદત છે. જુઓ, આપણે ગમે તે જગ્યાએ, હું તમને આપણે લોકલ વાત કરું તો લોકલ તમે ટ્રાવેલ્સમાં કે એસટી બસમાં બેઠા હો તો તમને શું થાય ખબર છે, બાજુવાળા જોડે વાત કરવાનો બહુ શોખ થાય. એમાં ભાઈઓ કદાચ ઓછી વાત કરે કે ભાઈ ક્યાંના છો તમે, ઓકે શું બિઝનેસ, બરાબર, આટલું જ આપણું. બહેનો તો ચાલુ કરે, જામનગરના શું વાત કરે, મારી બેનની બેનપણીની નણંદની સાસુની કાકાની દીકરી બહુ છે ને, એ પણ જામનગરની જ છે. આપણે બે બહેનો કયા સંબંધ ક્યાંથી ક્યાં ગોઠવે. તારી 8 પેઢી ને પેલી 7 પેઢીએ ક્યાંક ટચ થતું હોય બહેનો બનાવી દે. આવી વાતો